રાગ છે ને માણસને એ દુઃખી કરે છે, વસ્તુ દુઃખી નથી કરતી કોઈ. આપણી ઈચ્છાઓ, આપણી ઈચ્છાના વેગ એમાં કોઈ રોકાવટ કરે ને એટલે ઈચ્છા ક્રોધ રૂપે પરિણામ આવે છે. બહુ ખાવાની આસક્તિ હોય ને કોઈ આપણું બગાડે એટલે ક્રોધ આવે. કામી માણસ હોય ને સ્ત્રીમાં કોઈ આડો આવે કોઈને વિષયોમાં તો એ ક્રોધ રૂપે પરિણામે છે. બહુ માન હોય આપણને ને માન કોઈ મળતું હોય ને કોઈક રોકે, અપમાન કરે એટલે ક્રોધ આવે છે. આ બધી ઈચ્છાઓ હૃદયમાં બહુ જન્મની પ્રકૃતિઓ પડી છે. માયા એટલે કંઈ દુનિયામાં કંઈ માયા નથી, માયા તો આપણા મનમાં ભરેલી માયા છે. અને માણસ દેહે કરીને બધી ધર્મ કર્મ કરે છે ને એ પણ દેહે કરીને જ કરે છે. તમે બહુ તાત્વિક રીતે સત્સંગ કરો ને બહુ વિચારીને તો કોઈ પણ વ્યક્તિ તીર્થ કરે, હવન કરે, પારાયણ કરે, શરીરથી કર્મ કરીએ છીએ આપણે. મન છે ને એની અંદર આ ભરેલી વસ્તુ છે. જનક જેવા રાજા રાજવી મોટા જબરજસ્ત સામ્રાજ્ય છે એનું, અને ભગવાન સ્વામિનારાયણ એને લખ્યું છે કે મન મહાન મોટા યોગેશ્વર જેવું મન હતું એમનું, પવિત્ર. એટલે કોઈ વ્યવહાર છે, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ માયા કે દુઃખનું કારણ છે જ નહીં. કોઈ વ્યક્તિ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ વ્યક્તિનું મન જ છે. ગુણાતીતાનંદ લખ્યું મન જેવા દુઃખ, મનમાં દુઃખ છે ને એવા તો દુઃખ એકય નથી. તમારા ઘરમાં જોજો પ્રશ્ન થશે ને એ શરીરના નહીં થાય, મનના જ થશે. આપણે ખાવા પૂરતું જ મળે છે, કપડાં પહેરવા મળે છે, આરામય મળે છે. મારું ધાર્યું ન થયું, મેં કીધું એમ કર્યું નહીં, આ એના જ દુઃખ છે બધા. અહમ ને મમત્વના માયા જ છે. અને વૈરાગ્ય હોય ને એ શું કરે, વૈરાગનો અર્થ શું થાય છે? કપડામાં વૈરાગ નથી. લોકો આ ભગવા લુગડાને વૈરાગ સમજે અને ભગવા લુગડા પહેરે ને શું કે આને વૈરાગ થઈ ગયો. કપડા બદલે કઈ વૈરાગ આવી નથી જતો ને જતોય નથી રહેતો. ભવાયા કપડાં પહેરતા હોય છે, સાધુના વેહ કાઢતા હોય છે, પછી ને રાજાએ બનતા હોય, સવારમાં લોટ માગવા નીકળ્યા હોય. એટલે એ તો બધા વેહ કાઢ્યો હોય. અંદરનો વૈરાગ એટલે શું કે કોઈ વિષય સાથે રાગ ન રહે આપણને. વિષયમાં રાગ છે ને એ રાગને તોડે ને એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે રાગ નહીં, એનું નામ વૈરાગ્ય. એ રાગ નીકળી જાય એ આ કથા સાંભળી નહીં કરવાનું છે. તમે આજે કરો કે ઘણા જન્મ પછી કરશો, આ કરે છૂટક્યો છે. રાગ કાઢવા જ પડે. અને આપણે સમજે નહીં કાઢીએ તો સંજોગો કઢાવશે, અમુક પાછલી ઉંમરે કઢાવશે, તમારી પ્રજા જ કઢાવશે. શું કરીશું? દુઃખી થશું, વધારે દુઃખી થશું. જે માણસ ને હમણાં એમ ગાડીમાં ડૉક્ટર સ્વામીની કેસેટ સાંભળતા આવ્યા. ડૉક્ટર સ્વામી આ વાત કરી કે કોઈ પણ માણસ મોટો એટલે શું? જેનું ચારિત્ર સારું છે એ દુનિયા મોટો છે. ચારિત્ર એટલે શું કહેવાય? જેનું ચરિત્ર, ચરિત્ર એટલે એનું જીવન, સારું જીવન જીવે છે. સારું જીવન બે પ્રકારે કહેવાય છે. બંગલા ગાડીઓ બહુ સુખીથી જીવન જીવે છે એમ નહીં. કોઈને નડતા નથી, એની ક્રિયાથી કોઈને અવગુણ આવતો નથી, કોઈનું અપમાન કરતા નથી, કોઈની ઈર્ષા માન એને કાંઈ નથી, કોઈની અદેખાય. બધાને એના માટે સદભાવ થાય. આપણામાં સદગુણ હોય ને, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંત માટે કરોડો માણસોને સદભાવ કેમ છે? અને તમારા ઘરના 4 સભ્યો હોય એમાં તમને સદભાવ કેમ ઓછો રહે છે? 2 જણને ફેમિલીના સભ્યો છો તમારા 5 સભ્યો હોય, 5 તમારી પર ખુશ હોય છે કાયમ માટે? તો ઘરમાં બોલાચાલી જ ન થાય છે ને? થોડી થોડી થતી જ હોય. આજે અમારા બાળ વિકાસ પર્વમાં મેં પ્રવચન કર્યું સવારે, અને બાળકોને પૂછ્યું, 300 બાળકો હતા. તમારા ઘરમાં કંઈ ઝઘડો થાય? એ કે બહુ થાય. તમારા મમ્મી પપ્પા ઝઘડે ખા, અમે ટેન્શનમાં રહે છે. એક છોકરો કે રોજ રહે છે. હાવ નાના છોકરા હતા. 2 દાડા પહેલા રાજકોટના બાળકોમાં પ્રવચન કર્યું. એ પણ બહુ બુદ્ધિશાળી બાળકો હતા, નાના. હવા કલાક સુધી સ્થિર બેઠા રહ્યા, બધું સમજી શકે. ઘરમાં શું થાય છે? બાળકો બોલી જાય. આપણે શું બોલી, પોલિસી વાળા માણસો હોય ને એટલે અમારે એવું કઈ હોય નહીં. પાડોશીને પૂછે ખબર પડે તમારે શું છે, બધાને ઘરે હોય. પણ એનું રિએક્શન છે. આ રાગ છે ને એનું રિએક્શન આવે. નહીં દવાને રિએક્શન આવતા? કોઈ દવા કરે ને એને રિએક્શન આવે. અમારી યોગી પ્રસાદ સ્વામી તાવ આવ્યો, દવા લીધી. પોતે ડૉક્ટરનું બધું જાણે છે, ઇંગ્લેન્ડથી આવેલા છે. દવા લીધી ને રિએક્શન એવું આવ્યું, 2 કિડની ફેલ થઈ ગઈ. 15 દાડામાં ધામ જ હતા રહ્યા. તો કંઈ વાર નથી લાગતી. એટલે રિએક્શનો આવે બધા આપણી અંદર. એટલે નિષ્કળાનંદ સ્વામીની કાલે આપણે વાત કરી કે આવા વૈરાગ લાવવો ને, એમને લખ્યું છે કાવ્યમાં કે એક જો વૈરાગ્ય આવી જાય ને, સુખ માત્ર એનામાં આવી જાય. એક વૈરાગ માણસને આવી જાય. વૈરાગ એટલે આવા નવા મકાનમાં જ રહેવાનું, પણ રાગ નીકળી જાય, આનંદ આવવા મળે. રાગ એટલે ઈચ્છાઓ. તમને 2 ઈચ્છા છે, અમને 5 છે, અમને 10 છે, આ ભાઈને કંઈ નથી.
કોણ સુખી થાય? કયો કોણ થાય? એ કઈ ઈચ્છા નથી. હવે આ સભામાં પૂછી ઈચ્છા વગરના માણસ કેટલા છે? અને છતાંય શું બોલો છે? એ જલસા છે. એ તો તમને ભાસ થાય છે. જલસા શું છે ને, કોઈ પણ પૂછો કેમ છો? મજા. બધા મજા જ બોલતા હોય. એ મોભો છે, એક સ્ટેટસ છે. ખરાબ અમથું ન કહેવાય. વ્યવહાર નીચે એવું જ કહેવું પડે આપણે. દવાખાનામાં નથી પૂછતા કે બહુ સારું છે. પૂતા હોય તો બાટલા ચડાવ્યા હોય તોય કે સારું છે. એટલે કહેવાની પદ્ધતિ આપણી. પણ આશાહી પરમ દુઃખમ, નિરાશાહી પરમ સુખ. જેને આશા કોઈ નથી પરમ સુખી. સુખી નહીં, પરમ સુખી. ઈચ્છા જ નથી કઈ. અને મન કેવું છે? સંકલ્પ વિકલ્પ ઉત્પત્તિનું સ્થાન મન છે. બે ઈચ્છા પૂરી થાય તો ત્રણ નવી શરૂ થાય. એટલે ક્યારે સુખી જ ન થાય. એટલે ડાયવર્ટ મનને કરવું પડે. મનને વિચારથી મજબૂત કરવું પડે, મારવું પડે, ઢીલું પાડવું પડે. ભગવાન સ્વામિનારાયણે વડતાલના પહેલા વચનાની અંદર છેલ્લી લીટી લખી છે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એને મન જોડે જરૂર વેર બાંધવું. કોઈ વ્યક્તિ જોડે નહીં, ભગવાનના ભક્ત જોડે નહીં, મન જોડે વેર બાંધવું. મોક્ષ કરવો હોય તો. આપણે 84 લાખ જન્મમાં કોણ ગોથા ખવડાવે છે, દુઃખી કરે છે? આપણું મન, આપણા વિચારો. અને આપણે બધાને અનુભવ થયો છે, કંઈક બોલી ગયા ને પછી પસ્તાણા હશું. બોલ્યા પછી કે આવું ન બોલ્યો હોત તો સારું. ખાધા પછી પસ્તાણા હશું કે ખોટું વધારે ખવાઈ ગયું, મને નડે તોય મેં ખાધું. અને ન નડે એની ટેબ્લેટ ખાવાની. પછી બોલાય જાય, જોવાય જાય, સંભળાય જાય. મહાન પુરુષો પહેલા વિચારે છે અને આપણે થઈ ગયા પછી વિચાર કરીએ છીએ. અને હાવ ગુજરાતીમાં કહીએ તો રાંડ્યા પછી ડાપણ કામનું નહીં કાંઈ. એ મન છે ને એના વેગ એવા છે કે આપણા કંટ્રોલમાં મન નથી રહેતું. હવે મન જેના કંટ્રોલમાં ન હોય તો કોઈ વ્યક્તિ, બીજી વ્યક્તિ તમારા કંટ્રોલમાં રહેવાની છે? તમારું મન જ કંટ્રોલમાં નથી, મારું મન મારા કાબુમાં ન હોય તો મારી કાબુમાં માણસો ક્યાંથી રહેવાના છે? બહારના પ્રમુખ સ્વામીનું મન એના કાબુમાં નહીં, મારી નાખ્યું મનને. મન છે જ નહીં એને. સ્વામીજી બોલ્યા કે મન હોય તો સંકલ્પ થાય ને, મન જ નથી. બીજી એકવાર પ્રમુખ સ્વામી બોલ્યા છે કે દેશ પરદેશ ફરીએ પણ મન 24 કલાક ભગવાનમાં છે. ભગવાનમાં મન રાખવું એ સહેલું છે, પણ હૃદય રોમે રોમમાં પરમાત્માને હૃદયમાં ધારણ કરવાને, ખોવાઈ જવું ને ભગવાનમાં. એ ભગવાનની મસ્તી તો જ આવે. સુખીમાં સુખી ભગવાન છે. એ ભગવાન અંદર આવી જાય તો આપણે સુખી થઈ જાય. અને ભગવાનને લાવવા માટે કચરો કાઢવો પડે. હારા માણસને બેહારવા હોય તો જગ્યા હારી કરવી પડે. પરમાત્માને બેહારવા છે તો કચરો કાઢવો જ પડે. ભગવાન આવે નહીં ગંદવાડામાં, તો એ કચરો દેખાતો નથી ને કાઢવાનો છે. એના માટે કાંઈ બીજો ઉપાય નથી બતાવ્યો. ભગવાને બતાવ્યું છે. સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે કે આપણા શરીરમાં 3 છે. શરીર આપણા સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. આ 3 દેહ આપણા છે. એની અંદર સ્થૂળ દેહ તો આપણે દેખાય છે, બધા બેઠા છીએ સભામાં. સ્થૂળ એટલે મોટું, જે શરીર આપણે મળ્યું છે આ સ્થૂળ. એ સ્થૂળને કોણ હલાવે છે? આ દેહને આઘું પાછું કરે સૂક્ષ્મ દેહ. સૂક્ષ્મ એટલે એકદમ ઝીણું. મનમાં મન છે ને, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ સૂક્ષ્મ દેહ છે આપણા. એ સ્થૂળ દેહને હલાવે છે. આજે તમે બધા ટીવીના સમાચાર, છાપાના સમાચાર, શું હાલે છે બજારમાં, અંદર શું હાલે છે ને, એ ટાઈમ જ નથી રહેતો આપણે જાણવાનો કે આપણું લેવલ શું છે આધ્યાત્મિક માર્ગમાં, આપણી પ્રગતિ શું છે, દુઃખી કોણ કરે છે આપણને, કેમ આનંદ નથી આવતો આપણને. ઘરમાં 3 વ્યક્તિ હોય ને 3 હરખો આનંદ નહીં હોય. 3 જણા રસપૂરી ખાવ તો આનંદ હરખો નહીં હોય. એક મોઢું બગાડીને ઘૂંટડો ભરશે. વસ્તુ એની જ છે. એક હરખા કપડાં હોય, 2 ભાઈને એક હરખા મકાન હોય, એક હરખું બેંક બેલેન્સ હોય, તો 2 ભાઈને આનંદ હરખો નહીં હોય. કારણ શું હશે એનું? વિચારો. તો સૂક્ષ્મ દેહ છે આપણી અંદર. અને ત્રીજો દેહ આપણો કારણ દેહ છે, જે ઉપનિષદમાં કથા સમજાવી છે કે શરીર છે રથ છે. 5 ઇન્દ્રિયો છે, જ્ઞાન ઇન્દ્રિયો આપણી. તેમાંથી આપણે જ્ઞાન થાય, નોલેજ થાય છે. જીભ, કાન, નાક, ચામડી. અને જીભ, આંખ, કાન, નાક ને ચામડી, આ 5 આપણી જ્ઞાન ઇન્દ્રિયો, જેમાંથી આપણે જ્ઞાન થાય છે. એ ઘોડા છે 5. એ ઘોડા એટલે મરેલા જેવા નથી, ગઢા સખત ઘોડા છે, ભલભલાસવાને પાડી દેવા. ઇન્દ્રિયોના વેગ એવા છે ને, એ બધું શું કરે છે? ઇન્દ્રિયો માલ બધો લઈ આવે બહારથી. અને મન છે ને, એ બધો સ્ટોક રાખે. બહુ ઝીણવટથી વિચારજો. આ ઉપનિષદ આપણને સમજાવે છે. જોયું એટલે મનમાં વિચાર શરૂ થયા કે નહીં? માલ ક્યાં આવ્યો? મનમાં. જોયું આપણે, સાંભળ્યું, કોકની વાત સાંભળી, હુતા હુતા વિચાર આવે, પેલો આમ છે, આમ છે. મનમાં સેટ થઈ ગયું બધું. જોયું આંખે, સેટ થાય મનમાં. આ કેમેરો છે ને, એ
દેખાય કેમેરો પણ અંદર કેસેટમાં રેકોર્ડિંગ થાય છે. આ બધા કેમેરા છે આંખો આપણી, પણ રેકોર્ડિંગ મનમાં થાય છે. આ બધું એ કેસેટમાં જાય જ નહીં, પછી નોખું પડી જાય. ઇન્દ્રિયો માલ આપી દે, પછી મન હિસાબ સંભાળી લે. એ કેવો માલ આપે શું ખબર આપણને? ઇન્દ્રિયોનો વિશ્વાસ ના કરાય. 5 ઇન્દ્રિયો છે, 5 ઘોડા છે. ઘોડાને લગામ હોવી જોઈએ. લગામ ના હોય ને તો ઘોડા કાબૂમાં ન રહે. બળદને નાથ હોય છે, ગાડીને બ્રેક હોય છે, ઘોડાને લગામ હોય છે, માણસને કાંઈ ન હોય, એટલે કાબૂમાં રહેતા નથી. માણસને એને શાસ્ત્રની મર્યાદા છે, પણ હવે એને કંઈ એ તો છે નહીં કાંઈ બહુ. એટલે એ લગામ છે ને એ બુદ્ધિ છે. 5 ઇન્દ્રિયો ઘોડા છે અને બુદ્ધિ છે ને ઇન્દ્રિયોની લગામ છે. અને મન છે એ ડ્રાઈવર છે, એટલે લગામ પછી એમને ન પડી હોય, કોકના હાથમાં હોય, નકર લગામનો અર્થ જ ન રહે. બુદ્ધિનો કંટ્રોલ મન કરે છે, એટલે કેટલું પાવરફુલ છે. બુદ્ધિ નિર્ણય કરે પણ મન ફેરવી નાખે નિર્ણય તમારા મનમાં હોય હાલો જવું સભામાં, તમારી બુદ્ધિ ના પાડે, મન ફેરવી નાખે, હાય પાડે નાય પાડે, મન ફાઇનલ ડિસિઝન મનનું આવે છે. અને આપણે બોલતા જ હોય મારા મનમાં હું વિચાર કરી લઉં, મારા મનમાં સેટ નથી થતું, એટલે મન તો ધૂળનું ખાનારું ખરાબ છે, ઘણું સેટ નથી થતું. એટલે મનને શું છે? ડ્રાઈવર, સારથી. અને આપણો આત્મા છે ને અંદર, એ રાજા છે રથમાં. શરીર આપણું રથ, અને કારણ દેહ આપણે ત્રીજું દેહ. એ કારણ છે ને, આપણે કોઈ ઝઘડો કરે શું કહે ભાઈ આ ઝઘડો છે એનું કારણ શું? સેમ જ થયું. વડનું બી છે ને એ વડલાનું કારણ છે, ગોટલું છે ને આંબાનું કારણ છે, જેમાંથી ઉત્પન્ન થાય છે. એ કારણ દેહમાંથી સ્થૂળ ને સૂક્ષ્મ ઉત્પન્ન થાય. ભૂત યોની છે ને એને 2 દેહ હોય છે, એને સ્થૂળ ન હોય, કારણ અને સૂક્ષ્મ 2 હોય. ભૂત દેખાય નહીં, એ કોકરામાં પ્રવેશ કરે, એને સ્થૂળ દેહ નથી. પણ કારણ દેહમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ 2 ઉત્પન્ન થાય છે. એટલે કારણ દેહને મારવું પડે, એનો નાશ કરવો પડે, તો સ્થૂળ અને સૂક્ષ્મ દેહ નાશ થાય આપણા. ભગવાન કોઈને મારતા નથી, દેહ ભાવને મારે છે, દેહને મારે છે, આત્માને નહીં. દેહ ખરાબ છે, દેહની અંદર રહેનારા જે મન ઇન્દ્રિયો ખરાબ છે. આ દેહ શું છે? જડ છે. આપણું શરીર જડ છે, તે માથા ઊંચો કરો, હાથ જડ છે, અંદર આત્મા છે એટલે ઊંચો થાય છે. આ જોવે છે, આંખોની જ જોતી આપણી, અંદર જીવ છે એટલે આંખોથી દેખાય છે. આ સ્ટીરિયા નથી અવાજ કાઢતા, હું અહીંથી બોલું છું એટલે નથી અવાજ નીકળે છે. આ ટ્યુબલાઇટ ને પંખોમાં કરંટ છે એટલે ફરે છે, આપણે પંખો જ દેખાય, કરંટ છે માલપા. એમ આપણી અંદર આત્માનો કરંટ છે, અને આત્માની અંદર પરમાત્માનો વાસ છે, એકલો આત્મા નથી. આપણે માનો કે મગફળીના બિયામાં તેલ છે, પણ વઘાર કરવો હોય તો બિયા નખાય. સૂકી ભાજી કરવી, ચાલો તલ નાખો, વઘાર થઈ જાય. ભાઈ એમાં તલ, સૂકી ભાજીમાં તલ નાખવાનો વાંધો નહીં, પણ મરચાં એમાં કંઈ તળાય? રાય ફૂટે? એમાં જ તેલ છે, પણ એમ કંઈ તેલ ન હોય તો પ્રોસેસ કરવો પડે. અંદર આત્માની અંદર પરમાત્મા છે, પણ લોકો બહાર એમ કે આત્મા સો પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા. હવે આત્મા એ જ પરમાત્મા હોય તો આત્મા 84 લાખ જન્મમાં ભટકે છે, તો પરમાત્મા ભટકતા થયા ને. આ જીવને જન્મ મરણ લેવા પડે છે. એ તો ઘણા બધા સંપ્રદાયમાં ઘણી બધી વાતો આવે છે, જવા દઈએ આપણે. પણ આપણો દેહ છે ને, કારણ દેહ, એને નાશ કરવાનો ઉપાય ભગવાન સ્વામિનારાયણે કાર્યણીના 12ના વચનાત્મા બહુ સારી રીતે સમજાવ્યું છે. આંબલીના કચોકાનું દ્રષ્ટાંત આપ્યું છે કે આપણે કાઠિયાવાડમાં આંબલ્યો કે એની ઉપર છાલ વળગી હોય ની જુદી પડે નહીં, આખો દાડો નહીં, 1 મહિના સુધી છોડ્યા કરો ને તોય નહીં પડે. એને હથોડી મારો તો ટુકડા હાથે છાલ જુદી થશે પણ અલગ નહીં થાય. એમ કારણ દેહ છે ને એ ક્યારેય શરીરથી નોખું પડે એવું નથી. પણ ભગવાને એનો રસ્તો બતાવ્યો છે. આ તાવડીમાં શેકે ને આંબલિયાને, પછી છોડે ને એટલે જુદું પડી જાય. હાવ સહેલો રસ્તો બતાવ્યો છે. એમ શ્રીજી મહારાજે લખ્યું કે તમે વ્રત કરો, માળા કરો, તીરથ કરો, અપવાસ કરો, કારણ જે જુદું ન થાય. પણ જો ભગવાનના સ્વરૂપને હૃદયમાં ધારો અને એની આજ્ઞામાં રહ્યો, કારણ શરીર બળીને ખોખા જેવું થઈ જાય. બહુ સહેલો રસ્તો, ક્યાંય જવાનું નથી. જવાનું બહાર હોધવાનું કંઈ છે જ નહીં. મહાન પુરુષો ક્યાંય હોધવા ગયા નથી. સબરીબાઈ બહુ તીરથ કર્યા હતા, મીરાબાઈ બહુ યાત્રા કરી છે, નરસિંહ મહેતા યાત્રામાં જ ફરતા હતા, ઘરમાં બેસીને થયા છે બધા. ન જવું એવું નથી, શોધવાનું અંદર છે. જે કાંઈ છે એ અંદર જ છે. અને એ આપણી અંદર જો ધીરે ધીરે આપણે, તારા સુખ તો તુજને શોધે, અંદરથી જ સુખ આવે છે. સુખ કોઈ વસ્તુ વ્યક્તિમાં છે જ નહીં ક્યાંય, અંદરથી જ આનંદ આવે ને. એ આનંદ છે ને એ કોઈ ખૂટે જ નહીં. બહારને આનંદ બંધ થઈ જાય. તેમ ટીવી જોવો આનંદ આવે, તો તેમ અત્યાર સુધી બહુ વાર જોયું તો સુખી થઈ ગયા.
આમાંથી કેટલાય છે ગુટકા ખાતા હશે, કેટલાય તો ન કે પણ થોડાક તો હશે જ. આ ધર્મની સભા છે એટલે બહુ ના હોય. પણ ગુટકા ખાઓ તો તમે દુઃખી થવા ખાઓ છો તો બુદ્ધિ વગર નથી કહેવાય. દુઃખી થવા કોણ ખાય? સુખી થવા ખાઓ છો તો આખા ઘરને ખવડાવો ને, એકલા કેમ સુખી થાવશે? તો શેના માટે ખાઈએ છીએ આપણે? આપણે મન આગળ હારી ગયા છીએ, મન ચડી બેઠું છે આપણી ઉપર. એટલે આપણું તંત્ર મન ચલાવે છે, આત્માનું પણ. એટલે આ રાગ છે ને બધાય, એ રાગની પ્રવાહમાં આપણે બધા તણાઈ ગયા છીએ. આપણે આત્મા છીએ, બ્રહ્મ છીએ. આપણી કોઈ જ્ઞાતિ નથી. મેળવવા આવ્યા છે કે દુનિયામાં આપણે ભગવાનનું શેના માટે આવ્યા છીએ ને ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છીએ, આ વિચાર આપણે રોજ કરવાનો જ. નિષ્કુળાનંદ સ્વામી કાલે વાત તમને આખ્યાન આખું કીધું. 2 દીકરા એના જુવાન એટલે બાળક અને એની પત્ની કયાગરી આવા મોટા, અને એક થૂક એમ સંસારના હાહરાના ગામમાં થૂકી નીકળી ગયા. ભગવાન સ્વામિનારાયણે જે સંતો બનાવ્યા છે ને એ કોઈને ખબર નથી. આ બધું વાંચે ને ઊંડા ઉતરે. હજી તો 200 વર્ષ થયા સ્વામિનારાયણ સંપ્રદાયને, પણ તમે જોજો આ એક સંતો ઉપર મોટા મોટા ગ્રંથો લખાય એવા પ્રસંગો છે. કેવા કેવા પુરુષો હતા ભગવાન સ્વામિનારાયણ ઘેર. કાલે ખાલી નિષ્કુળાનંદ સ્વામીની તમને વાત કરી વૈરાગ્યની. નિત્યાનંદ સ્વામી જેવો વિદ્વાન દુનિયામાં હજી આજની તારીખ સુધી કોઈ જન્મો નથી. આ પૃથ્વી પર કોઈ નથી જન્મો, ભારતમાં નહીં દુનિયામાં. એ સ્વામિનારાયણ ભગવાનના દાસ હતા. 4 વેદ મોઢે બોલે. દુનિયાના તમામ વિદ્વાનો આવે, નિત્યાનંદ સ્વામી આવે ને બધા ભાગી જાય. શાસ્ત્ર પ્રમાણે એને હરાવે. એ સ્વામિનારાયણના દાસ થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીની કાલે વાત કરીએ. શતાવધાની, શીઘ્ર કવિ, 22 વિદ્યાના જાણકાર, 5 રજવાડા એના શરણોમાં નમી જાય, અને 20 વર્ષની ઉંમર. આવા રજોગુણી માણસ સહજાનંદ સ્વામી એક છપટીની અંદર એને ભેખ પહેરાવી દીધો. અને એ પુરુષને કંતાનનો ટુકડો પહેરવા નથી આપતા. કપડાં તો નહીં, કોથળો પહેરવા પૂરો નથી આપતા, ટૂંકું આપે છે. આ તો હું સમજીને આવ્યા છે લોકો. આ માર્ગ છે મોક્ષ માટેનો. એક પણ પરમહંસે વચનાત્મા પ્રશ્ન નથી કર્યો કે મહારાજ અમને દુઃખ બહુ પડે છે, આ ક્યાં સુધી અમારે કરવાનું? આજ આનંદના વધામણા, ધને ધને અવસર આજનો. કીર્તનો ગાયા, કેફના ભીખ માગતા માગતા ભજનો બનાવ્યા છે. આપણે કેરીઓ ખાઈને આવ્યા હોય, એસી બેસીને આવ્યા હોય તો દિવેલ પેટા જેવા મોટા હોય, બેસણામાં આવ્યા હોય. બહુ જામતું નથી. જામે એવું તમે રાખ્યું જ નથી કાંઈ. ક્યાંથી જામે? દૂધને છે ને બરણીમાં મેળવીને પછી હલાય કરો હવાર સુધી છે જામે. એમ આપણે હલેલે જ કરીએ, મન આપણું હલાવ્યા જ કરીએ, આમથી આમ. એ જામે ક્યાંથી? પછી સ્થિર કરી દેવું પડે. પાણીમાં પથ્થરો નાખો ને તરંગો ઉડે, પણ બરફ થઈ ગયો હોય ને તળાવ, પછી પથ્થર નાખો હલે નહીં પાણી. મન સ્થિર કરી દેવું પડે, સ્થિર. ઘરમાં બધી વાતોમાં ઇન્વોલ્વ ન થવું. ખાવા આપે છે ને બસ રસોડામાં જ્યાં ત્યાં આખા ઘરમાં ઇન્વોલ્વ થાય. પછી ક્યાંથી મન હરખું રહે? શાકભાજી આ લાવ્યા, પાણીની બાટલા આમ મૂક્યા, ઢીકડી ચાદર આમ. ભાઈ એ તમારો વિભાગ જ નથી રખોડું. તમે તમારું કામ કરો, ભજન કરો. નવરા આપણે બીજી રૂમમાં જઈને વાંચવા બેસી જાઓ, જીવનચિત્રો વાંચો, માળા કરો, ભજન કરો, કંટાળો, કેસેટ સાંભળો. આ તો કાંઈ મન છોટે નહીં ને એટલે પછી બહાર વહીવટ કાંઈ શેરીમાં કોઈ પૂછે નહીં, સોસાયટીમાં, એટલે ઘરમાં પ્રમુખ થઈ જાય આપણે. યોગી બાપા એક ભાઈને વાત કરી, બધા સુરવીર થવું. તે છોકરો બૈરા છોકરાને મારવા મળ્યો. એટલે કેમ એને મારે કે સુરવીર થવાનું કીધું. એટલે આવી રીતે સુરવીર થવાનું. એટલે આપણું મન છે ને બહુ જ ખરાબ છે, બહુ જ. આપણું નહીં, નારદજીનું મન ખરાબ થઈ ગયું. જે ભગવાનનું મન કહેવાય નારદજી. કેટલી તાકાત હશે! આપણે કહીએ છીએ ને કે લાઇટની સ્પીડ છે ને એમાં 2 આંકડા આવે છે. 1,86,000 માઇલ સેકન્ડનો એક આંકડો સાંભળ્યો છે, અને 3 લાખ માઇલ આપણે ડોક્ટર સ્વામીનું સાંભળ્યું. જે હોય તે, પણ 1,86,000 માઇલ 1 સેકન્ડમાં લાઇટ દૂર જાય. એનાથી મન વેગવાળું છે, એને રોકવું કેટલું ભારે છે. મન જીતે છો મરદ ઓર સબ લાજ મજૂર. મન જીતેની મરદ માણસ કહેવાય. મનનું કયું ન કરવું, મનને મારવું. ભક્તિ મનથી થાય છે. આજે તમે કથા સાંભળો છે ને સાંભળાય છે? કથા શેનથી સાંભળો છો? મોઢાથી સાંભળે છે કે આંખોથી સાંભળાય? કાનથી. જોવું હોય તો કાન કામ ન આપે, આંખ્યું જોઈએ. ખાવા માટે આંખ્યુંની જરૂર નથી, પછી આંખ્યું જોઈએ અમે તો. પણ આંખ્યું ન હોય તો ખાતા હોય આંધળા માણસો. મોઢું જોઈએ. આનંદ કરવો હોય તો શું જોઈએ? આનંદ શેમાંથી આવે? કાનમાંથી આવે, આંખમાંથી આવે, મનમાંથી આવે છે. એટલે વધારે અગત્યનું શું વાંચવાનું છે? મન. આંખના ડૉક્ટર છે આપણે કાકડિયા સાહેબ, કાનના ડૉક્ટર છે અહીંયા, ગળાના નાકના ડૉક્ટરો હોય છે, પણ મનના ડૉક્ટરો હોય છે.
પણ એ શું હોય, ગાંડા થઈ ગયા હોય ને થોડું ખસી ગયું હોય હરખું કરી આપે. શું મનનો કચરો કાઢી ન આપે. મનનો કચરાના ડોક્ટર નથી, કોઈ દવા નથી એની. બે મેડિસિન લઈ લો ભાઈ, મન સાફ થઈ ગયું. મન સાફ કરવાનું છે. ગમે તે માણસ, સરદાર વલ્લભભાઈ પટેલનું મન સાફ હતું. 235 રૂપિયા થતા ધામમાં ગયા હતા એના બેલેન્સ, 2 જોડી કપડાં રાખતા, એટલે દુનિયાને ઝૂકી ગઈ. કોઈની કોઈ આંગળી નો સીધી કે એને. ગાંધીજી જુઓ, અંગ્રેજો ધ્રુજે, મશીન ગન રાખે અંગ્રેજો. ગાંધીજી ખાલી પોતળી પહેરીને ખુલ્લા શરીરે આમ આવે ને મિટિંગમાં, અંગ્રેજો ધ્રુજી જાય. ગાંધીજીની બીક નહોતી કે મને મારી નાખશે, જીવનનો પ્રભાવ હતો એનો. 200 વર્ષના પાયા જાય ભારતમાંથી અંગ્રેજોના. એક ગાંધીજી પોરબંદરના વાણિયાને કહેતા, કૂતરાને કાગડાના મોતે મરીશ પણ અંગ્રેજોને છોડીશ નહીં હું. એના કણે કણમાં વાપી ગયું હતું આ. અને કાઢ્યા અંગ્રેજોને ભારતમાંથી, ગુલામીમાંથી આપણને બચાવ્યા. તો એનું મન મજબૂત હતું. પછી જો દારૂની પાર્ટીમાં ચડી ગયા હોત તો અંગ્રેજો જાત. કોઈ છોકરીઓના ચક્કરમાં ફસણા હોત તો જાત એનું ચારિત્ર બગડ્યું હોત. તો અંદરનો એ કહેતા, પ્રાર્થના ખાવા વગર મને ચાલે પણ પ્રાર્થના વગર ન હાલે. મુંબઈની અંદર થાકી ગયા હતા ને હોઈ ગયા એકવાર પ્રાર્થના વગર. 2 વાગે જાગીને રડી પડ્યા. ગાંધીજી રડ્યા ધૂસકે ધૂસકે, કે જેના આધારે જેવું છે એ ભગવાનને ભૂલી ગયો હું, અત્યારના પ્રધાન હું પ્રાર્થના કરે છે. આ સ્પિરિટ ઉપર કામ કર્યું છે. મહાન એમનેમ કોઈ નથી ત્યાં. દુનિયામાં ઘણા મહાન થયા છે, પણ જેનું ચારિત્ર છે ને એની મહત્તા કાયમ રહી છે. જોજો તમે, મહાન થયા ભૂલાઈ ગયા. નેપોલિયન કઈ સામાન્ય નહોતા. સિકંદર તો એનથી ચડે એવા હતા. 32 વર્ષની ઉંમરે અડધી દુનિયાની કબજે કરી હતી. 70 મોટા મોટા સિટી વસાવ્યા હતા. તમે એક બંગલો માંડ બાંધી શકો છો એટલો. 32 વર્ષની ઉંમરે આવો મોટો સિકંદર બાદશાહ, શહેનશાહ નામ રહ્યું એનું. એના દેશમાં જઈને પૂછો, કોઈ દીવો કરે છે ને, કોઈ અગરબત્તી કરશે ને? ભૂસાઈ ગયા નામ. દુનિયા જીતનારના નામ ભૂસાઈ ગયા. મોટા મોટા સ્ટેટ હતા. નિઝામ મોટો, કેટલો મોટો, હૈદરાબાદમાં ભૂસાઈ ગયા બધાય. નરસિંહ મહેતા ભૂસાઈ. ગમે ત્યાં પૂછો ને તમે, ભારતના કોઈ પણ રાજ્યમાં પૂછો ને તો નરસિંહ મહેતાનું નામ હશે. ગુજરાતની બહાર પણ સબરીબાઈને ભૂસાઈ. આ ભગવાનની તાકાત જુઓ. મોટપ તો મેદાનમાં પડી. જેમ કઈ કોઈને દબાઈને મોટા થવું એમ કઈ મોટા કોઈ ન થાય. મોટા તમને લોકો કરે, આપણે થવાનું હોય જ નહીં. અને થાવ એ રહે નહીં. એ દેખાવની મોટપ છે. મોટપ અંદરથી આપે. હરિભસતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. પ્રમુખ સ્વામી મોટા થવા માટે પ્રયત્ન કર્યા જ ક્યારેય? કોઈને કીધું મારે ફોટો પાડો? કશું જ નહીં. પડી જ નથી એને કાંઈ નહીં. દુનિયામાં મોટા કર્યા. મોટા રાષ્ટ્ર પ્રમુખો નમી ગયા. 4 ચોપડી ભણેલી વ્યક્તિ દુનિયામાં કલ્પના. બાપા 5 ચોપડી ભણ્યા છે. આખું વિશ્વ આજે એને શરણે સમર્પણ થવા તૈયાર થઈ ગયો. એટલા માણસો મોટા મોટા. હું ત્યાં ગયો હતો કુકડિયા પારાયણ કરવા ગયા વર્ષે. કુકડિયા ગામ છે, આપણે રાવણ બન્યો છે ને સિરિયલની અંદર, રામાયણમાં, અરવિંદ ત્રિવેદી એનું ગામ છે કુકડિયા. અને એની બાજુના ગામમાં એક બિલ્ડર આવેલા, મુંબઈના બહુ જ મોટા બિલ્ડર, 300 કરોડનો માલિક. અને મુંબઈના કોઠારી સ્વામી એના ઘરે પધરામણી કરી. હું ભેગો જતો, જમવાનું હતું એના ઘરે. ધૂળમાં દંડવટ કર્યા બિલ્ડરે. ધૂળમાં, ડામર રોડ નહીં, હાવ ધૂળિયા રસ્તામાં એના શરડો માથું ઓડાડ્યું, દંડવટ કર્યા. પાછા પગે હાલે બિચારા. અડધો થઈ ગયો. મુંબઈથી રસોઈયા બોલાવ્યા, કેરીઓ લાવ્યા જમાડવા, હોવાના કર્યા. આખો બંગલામાં સિરીઝો લગાવી. વાંચતો નહોતું, બસ સંતો આવ્યા, કોઠારી સ્વામી. હું એની જોડે બેઠક કરી કે આ સ્વામી માટે પ્રાણ આપી દઉં, મારું કુટુંબ વેચી નાખવાના માટે. કોઠારી સ્વામીને કાંઈ આપ્યું નથી. સાધુતા, એ સાચા સાધુ છે ને એટલે સમર્પણ છે. રામકૃષ્ણ પરમહંસ કાંઈ ભણ્યા નહોતા, કશું ભણ્યા નથી. અને વિવેકાનંદ સ્વામી તો કેટલું બધું ભણેલા, કેટલા બુદ્ધિશાળી, સમર્પણ થઈ ગયા. આ તો કલ્પનામાં ન આવે એવું છે ચારિત્ર. દુનિયામાં બધા ભૂલાઈ ગયા, પણ જો જેનું ચારિત્ર છે ને, લક્ષ્મણજી 14 વર્ષ સુધી સીતા માતા ભેગા રહ્યા છે. 3 જ વ્યક્તિ છે જંગલમાં. આપણા આદર્શો આ લોકો છે, મહાન પુરુષો. આ એક્ટરો, ટીવીઓ, છાપા સોપાઈને નહીં આપણી જેવા ભેગા હોતી કાઢીએ. કોઈ જે સીતાનું મુખારવીને જોયું નથી, 14 વર્ષના ઇતિહાસમાં જોયું નથી. લોકો શું જોવે છે ગરબામાં? લગ્નમાં છોકરીઓ નાચે, કોને જોવા ઉભા રહે છે? મનનો કચરો ભરાય કે નીકળે? મન સાફ કરી તો આનંદ આવશે. એટલે આનંદ નથી આવતો ને, ફોન કરીને બોલાવો આપણે સભામાં આવો. એટલે મોડા કેમ આવો છો? શું કામ હોય ઘરે? બહુ બેહવું ન પડે, થોડો ટીવી જો ને હવે ફ્રેશ થઈને. એ ફ્રેશ થવાય ટીવી તો દુનિયા ફ્રેશ થઈ ગઈ હોય. બધાને ઘરમાં છે ડબલા. આપણે બધાને તેડાવવા પડે, કારણ કે મજા નથી આવતી આપણને, આકર્ષણ નથી. હમણાં મનોરંજન હોય, નવરાત્રા હોય, કોઈ ફોન કરવો પડે, શું આવજો? ટોળા જાય. 12 વાગ્યે પોલીસને રિક્વેસ્ટ કરે, ભાઈ કલાક વધારે હાંકવા દો અમને.
કે ભક્તિ વધારે કલાક કરવી છે આપણે? એ ભક્તિ છે? છોકરીઓ નાચે ને જોવું એ ભક્તિ છે? આ તો કડક કથા છે, હકીકત છે. આ ભલે આપણે કરી ન હોય કે તમારે દેવું થઈ ગયું હોય, ભલે ભરી ન હોય કે, પણ ખબર તો હોય છે ને મારે દેવાના બાકી છે કોકને. ભૂલી જ ન જવાય ને, નથી દેવાના. સંજોગ આવે તો દેવા. એમ ભલે આપણે કરી ન હોય કે, પણ ખબર તો હોવી જોઈએ કે આ લાઈન ઉપર જીવવાનું છે જ. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણો વારસો, આપણું આ છે. લક્ષ્મણજી આપણો આદર્શ છે. બોટાદના શિવલાલ શેઠ આ સંતના પ્રસંગથી તમને એ જ વાત કરે છે. આ સંત કૃપાથી થાય. સંતની કૃપા જેની પર થઈ પતી ગયું. આજે મેં એક વાંચ્યો તો ગ્રંથ સંતની કૃપા, એક ચેપ્ટર હતું બોપરિયામાં. એમાં આ બધું બહુ લખ્યું હતું. ભગવાન સંત રૂઠે ને તમને ભગવાન પણ સહાય ન જ કરે. સંતનો બહુ મહિમા લખ્યો છે, બહુ જ મહિમા લખ્યો છે. વંદરાવનમાં જાઓ તમે, 10 વાર બોલશે રાધે 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 કૃષ્ણ. કૃષ્ણ એક વાર આવશે. રાધા બિન આધે કૃષ્ણ બોલે. રાધા વગેરે અડધા કૃષ્ણ. રાધા ભગવાન નથી. રાધા તો એક આયરની દીકરી હતા. કૃષ્ણ પરણ્યા એટલે એના કેટલા મંદિરો થઈ ગયા. જો કૃષ્ણ ન પરણ્યા હોત તો રાધાનું નામ દુનિયામાં ન હોત. ભગવાનને લઈને રાધાજીની મોટપ છે. જે કાંઈ છે એ ભગવાનને લઈને છે ને એ ભગવાનને જેની હૃદયમાં રાખ્યા. તમારા ઘરે વડાપ્રધાન હોય, તમારા બધા ભાઈ બંધ હાજર રહે. તમારા ઘરે 3 દાડા વડાપ્રધાન આવવાના, બધા આવી જાય હગાવાલા. ઓળખાણ થઈ જાય, સંબંધ થઈ જાય, ફોટો પડી જાય ભેગો. જેના હૃદયમાં પરમાત્મા પ્રગટ થયા છે ને એમાં જોઈન્ટ થઈ જવાનું. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં પરમાત્મા રોમે રોમમાં પ્રગટ થયેલા પુરુષ છે. અને એ પુરુષના દર્શન માત્રથી ક્ષણમાં પાપનો નાશ થઈ જાય. ચંદન શીતળતા આપે, શાંતિ આપે, ઠંડક આપે આપણને. ચંદ્રમાં આપણા સંતાપ કાપે અને ગંગા આપણા પાપ બાળે. સંત છે ને એક જ સંત 3નું કામ કરી દે ક્ષણમાં. શાંતિ આપે, પાપે બાળે, સાધુ નામ દર્શનમ પુણ્યમ. કાલે વાત કરીને આપણે વાંચ્યું નિષ્કુળાનંદ સ્વામીનું, સંત કૃપાથી સુખ ઉપજે. શામાંથી સુખ આવે? આપણા મનમાં શું છે? મને આ મળે સુખી થઈ જાઉં, મારી હગાઈ થઈ જાય તો હું સુખી થાઉં, ઘરનું મકાન થઈ જાય સુખી થઈ જાઉં. ગઈ ચૂંટણીમાં એક ભાઈ બહુ ધૂન કરાવી અમને, મને ટિકિટ મળી જાય, બોર્ડર ઉપર જ છો, આમ આણી ઉપર છે, તમે થોડીક ધૂન કરો કે છે. આપણા પટેલ જ છે, બિચારા ન મળી, પણ ટિકિટ મળી હોત તો એમ થાય કે હું સુખી થઈ ગયો. પછી હારી ગયા હોત તો ટિકિટ તો મળે પણ કેટલા રૂપિયા બગાડે. પછી જીત્યા ન હોત તો ડબલ દુઃખી થાત. જેટલા પ્રધાનો બધા સુખી છે? કાંઈ નહીં. સંતની કૃપા એ સુખી. બસ સબરીબાઈ સુખી. માતંગ ઋષિની કૃપા એની પર થઈ છે. સબરીબાઈને ડાયરેક્ટ રામ નથી મળ્યા, એના ગુરુ માતંગ ઋષિ કીધું રામ આવશે તારે ત્યાં એકવાર, તારા હાથના બોર ખાશે. આ ભવિષ્ય ભાંખ્યું માતંગ ઋષિ. માતંગ ઋષિ રામને નથી કહી રાખ્યું કે મેં આને કીધું માટે જજો ન કરું, ખોટો પડીશ. એવું નહીં. પાછું એ સંત બોલ્યા અને રામ સાંભળી ગયા. એમનામાં જ અંદરની ભાષા છે બધી. બોર ખાશે પાછા એવું કીધું. નો ખાતા હોત તો ખાય ભગવાન, અને બોર જ ખાધા. સબરીબાઈ બોર આપ્યા. હું આઈટેમ ને હું ખાધું ને કેટલા વર્ષો થઈ ગયા. ભારતના 5મા ધોરણમાં આખા ભારતમાં પાઠ આવતો થઈ ગયો સબરીબાઈનો. બિન સંપ્રાદિક રાજ્ય છે બધું કાઢી નાખ્યું, પણ સબરીબાઈ નથી કાઢ્યા. આજની તારીખે આવે છે. હું સાઉથમાં ગયો ને, કર્ણાટક, આંધ્ર, બધે શિબિરો, બધા રાજ્યોમાં પૂછી લીધું, બધે સબરીબાઈનો પાઠ છે. ગુજરાતમાં છે. સબરીબાઈ તો ગુજરાતમાં આવ્યા જ નથી ક્યારે. આખા રાજ્યમાં પાઠ આવે છે. તમારા ડોશીમાં મરી જાય પાઠ ન ખાઓ. 5 કરોડ આપો ને તોય ન નાખે, ફાડી નાખે છોકરા પાનું. કોના ડોશીમાં છે આ? સબરીભાઈનો ચાળો એ ન કરે. ભગત છે, પગે લાગે બિચારા. શું તાકાત છે ભગવાનના સંબંધની જુઓ તમે. કેટલી રાણીઓ શેઠાણીઓ ભારતમાં આવી, કેટલા કેટલા મોંઘા કપડા, ઘરેણા, આમ દુનિયામાં નામ પડે, પણ સબરીબાઈની તોલે તો કોઈ ન આવે. કબીરદાસે એક ભજનમાં એવું લખ્યું છે કે 1000 રૂપાળી સ્ત્રી હોય ને, રૂપાળી આખી દુનિયામાં, રૂપાળી 1000 સ્ત્રીને ભેગી કરો યુવાન, પણ પતિવ્રતા એક હોય ને, ભલે કોટ નીકળ્યો હોય ને, 1000 સ્ત્રીનું કાંઈ ન આવે પતિવ્રતા આગળ. અને 1000 પતિવ્રતા હોય પણ એક ભગવાનનો ભક્ત હોય ને, પતિવ્રતા પાણી ભરે એને ગીરી. એ દ્રૌપદી 5 પતિ હતા તો પતિવ્રતા, ને ગાંધારી પાટો બાંધી રાખતી તો પતિવ્રતા નામ નથી એનું. ગાંધારીને પતિવ્રતા કીધી, કૃષ્ણ આવ્યા તો પાટો ને છોડ્યો સામે. કૃષ્ણને માણસ જેવા જાણ્યા, માણસનું મોઢું ન જોવાય, એલા ભગવાન આવ્યા સામે, માણસે પતિવ્રતામાં નીકળી ગયા.
સંતની કૃપા જેની પર થાય છે ને એ બસ એ જ કરવાનું, બીજું કાંઈ કરવાનું. સંતની કૃપા થાય, ગમે તેવા સાધુ નહીં, પાછા ગમે તેવા બાપુની ફૂંક લેવાની જ જવાનું. એવા બધા કેટલાય ફરે છે બારે, ચાલાકી હોય, બધું જાદુગર ને ચમત્કાર ને ઢીકડા ને કાંઈ નહીં, કંકુ ને ફંકુ. હવે કંકુ કાઢે સંત, એ કંકુ કાઢે ને તમારો શું દાડો મળ્યો? ભલે ને હોમણ કાઢે, તમને શું મળ્યું? આપણું હૃદય સાફ કરે, ભક્તિ આપે, કચરો કાઢે આપણો, આપણા વ્યસનો, દૂષણો, કુટેવો, અંધશ્રદ્ધા એ આપણું લઈને આપણું હૃદય પવિત્ર કરે ને તો અંદરથી આનંદ શરૂ થાય, આપણને પોતાને આનંદ આવે. એ સંતનું કાર્ય છે. કાલે વાત કરીને એની માં સાફસૂફી કરે બાળકને. જાબાલી હતો સત્યકામ, જાબાલીનું નામ સાંભળ્યું હશે તમે. એની માનું નામ જાબાલી હતું, એટલે સત્યકામ જાબાલી બોલાય. એના ગુરુ આગળ જ્ઞાન લેવા આવ્યા. એક ગાયની 400 ગાય થાય ત્યારે આવજે રે સરતા. આપણને સત્યકામ જાબાલી પ્રશ્ન નથી કર્યો, હું ગોવાળિયો નથી ગાયું સારવા, હું જ્ઞાન લેવા આવું છું. ગાયું સારવાનું મારી લાઈન નથી. ગાય હુવે નહીં ને ક્યાં સુધી હુવે નહીં, ગાય પાણી ન પીવે ક્યાં સુધી પાણી ન પીવે. અને એવી સેવા કરી ભાવથી અંદરથી જ્ઞાન આવે છે. જ્ઞાન બહારથી નથી મળતું, આ પોથામાંથી કઈ. શાસ્ત્રો ગમે તેટલા વાંચો, એ તો માહિતી, હું બોલું છું એ પણ માહિતી જ છે, જ્ઞાન નહીં. એ તો આપણને એક નોલેજ વધ્યું થોડું. જ્ઞાન તો આત્માને પરમાત્માનું કેટલું અપમાન સહન કરી શકો એ જ્ઞાન. આત્માનું જ્ઞાન એટલે શું? કોઈ ગાળ્યું દે તો દેહને દેશ, મને કાંઈ નથી દેતા, સ્થિર રહ્યો, આનંદ માર્યો, એ જ્ઞાન થયું કહેવાય. ખાવા બેઠા કોઈક લઈ લે ડીશ, ઊભા થઈ જાઓ, એ જ્ઞાન ટાઈમમાં કામમાં લાગે. પૈસો હોય સંકટ સમયે તમને સુખી કરે વ્યવહારમાં, એમાં જ્ઞાન અને સમજણ આવા પ્રસંગે તમને સ્થિર રાખે, આનંદમાં જ રહેવાય. ભલે લઈ લે ડીશ, લઈ જા ભાઈ, કઈ વાંધો નહીં, કાલે ખાશું, મન હલે નહીં. અને એવું બન્યું છે મહાન પુરુષોને. એ ખરું જ્ઞાન. આપણે જ જ્ઞાન કોને સમજી? બે સંસ્કૃતના શ્લોક બોલી અને કેટલા શાસ્ત્રના કોટેશનો આપે, સાખી બોલે, કીર્તનની કડી બોલે, બહુ જ્ઞાન. અને કથા કરવા વાળાને ગુરુ કરી નાખે લોકો. કથા કરવા વાળાને ગુરુ માની લે. એટલે કથા કરવી એક કળા છે ભાઈ. જેમ રસોઈ કરવી એક કળા છે, તબલા વગાડવા કળા છે, ગાવું એક કળા છે, બોલવું એક કળા છે. આપણે નીચે સંતો વાત કરતા પેલા મહાત્મા મુંબઈની કોલેજમાં ગયા પ્રવચન કરવા, કેટલું સરસ પ્રવચન કર્યું. કોલેજમાં પ્રવચન કરવું ને બહુ સાહસ કહેવાય. છોકરા ઉરિયો કરે ચાલુમાં તો બહુ કંઈક બોલાઈ ગયું હોય ને, ત્યાં તો કઈ પેલું ન હોય, લોકોને કઈ સંસ્કાર વધારે આખી કોલેજના બધે. મહાત્માએ તો શેની ઉપર બોલ્યા? વ્યસન ન કરવા, સિનેમા ન જોવી, ચારિત્ર સારું રાખવું. અને મહાત્મા અને છોકરા રવિવારે એક જ ટોકીઝમાં ભેગા થઈ ગયા. અને પાછા મહાત્માના મોઢામાં ગુટકો ભરેલો છે, માવો ચાવે. અને છોકરા ચાલ્યા રે ફરી વળ્યા. મહાત્મા તમે આવ્યા છે ને કોલેજમાં 2 દાડા પહેલા, તે શું છે આવ્યો તો કે તમે કહેતા છે ને ગુટકા ન ખવાય, સિનેમા ન જવાય, તે કીધું છે હું ક્યાં ના પાડું છું, તો તમે કેમ જોવા આવ્યા? કે મેં તો તમને વાત કરી છે, તમે શું કામ આવ્યા? કે હું વાતું કરું અને હું જીવન જીવવું તો તમે શું કરશો બધા? હું તમને કહું ને તમે જીવો, બધું હું કરું, તમારે શું કરવાનું? આવું જ્ઞાન આપે. હવે જ્ઞાન એને કઈ સંબંધ ખરો બોલવાનું? હમણે થોડા વર્ષ પહેલા ગોંડલમાં એક છોકરાએ ટીવી ન જોવું એને વિશે પ્રમુખ સ્વામી જમતા હતા અને બહુ સરસ પ્રવચન કર્યું હતું થોડા વર્ષો પહેલા. બધા સંતો સ્થિર થઈ ગયા. ટીવીના ગેરફાયદા તમે જોવો ને તમે સાંભળો ને તમને જોવું જ નથી. એનું પ્રવચન પચ્યું ને પ્રમુખ સ્વામી મહારાજ કીધું તારું કેમ છે જોવાનું? કે બાપા હું તો જોઉં છું, કોક વાર જોઉં છું. સ્વામી કે કોક વાર જોવે છે કે રોજ જોવે છે? કે મોટા ભાગે જોઉં છું. કે સ્વામી કે એટલું બધું જ્ઞાન છે તને, ટીવી ન જોવું જોઈએ. અને તારું સાંભળી લોકો બંધ કરી દેતા, તું બંધ કર ને. એટલે જો જ્ઞાન છે, ઘણા એને જ કહેતા બીડી મને ખોટી વળગી ને, જ્ઞાન છે આ ખોટું છે પણ છૂટે નહીં. જ્ઞાન તો બધાને છે, તમને બધાને જ્ઞાન છે. ગુસ્સો ન કરવો જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ, કોઈની સ્ત્રી સામે કોઈને ખરાબ જોવું ન જોઈએ, આ બધું જ્ઞાન છે. કોઈનો પૈસો લેવાય નહીં અનહકનો, આપણો હક નથી, ખોટું છે, ભગવાન જોવે છે આપણને, બધું જ્ઞાન આપણને છે. પણ ટાઈમે આપણે કામમાં ન લાગે. મારા સંતો કહે છે ને, એક ભાઈને લૂંટી ગયા કોક, હા હાથે પગે કરી નાખ્યો બિચારા. 4 ચોર મળ્યા. એની ઘરવાળી કે સામાન ક્યાં ગયો? કેમ બધા તમારે ફોન અને ચેન ફેરી બધું ક્યાં ગયું? કે ચોર લઈ ગયા. કે તમારે કે રિવોલ્વર હતી ને એ તો માણે હાંસવીને રાખી. તો તમે રાખી શું કામ? ફોડવાની નહીં આવા ચોર આવે તારે? એમાં જ્ઞાન છે ને એ ટાઈમે આપણને કામમાં ન આપે, એ જ્ઞાન નથી. એટલે આપણે સંતની કૃપા હોય ને, કાલે ન કીધું અક્ષર સ્વામીને ચાંદલો કર્યો, આખું વચના જ મોઢે થઈ ગયું. ભગતજી મહારાજે મુંડનો કર્યા, 19 વચને. આંબાને પાણી પાયું, જ્ઞાન થઈ ગયું. સત્યકામ જાબાલી ગાયું સારી, જ્ઞાન થઈ ગયું. ગુરુની કૃપા, સંતની કૃપા હોય ને તો જ જ્ઞાન થાય.
નારદજી જેવા ઉદાસ થઈ ગયા હતા અને ટેન્શનમાં હતા અને સનત કુમારો મળ્યા, બ્રહ્માના માનસ પુત્ર, અને નારદજીને કથા કરીને એને મન આનંદમાં આપ્યો છે. કોઈ પણને ગુરુ કરવાની જરૂર છે, સંત હોય ની બધાની શાંતિ જ આપે. ત્યાં આપણે ખાંભડા ગામ છે સારંગપુરની બાજુમાં. એ ખાંભડા ગામમાં દેવીદાસ નામના એક મહાત્મા, અને એને શ્રીજી મહારાજે કથા વાર્તા કરી. મારા સભા ભરીને બેઠા હતા ને, અને મહાત્મા આવીને આગલી લાઈનમાં બેઠા. પહેલા શ્રીજી મહારાજ 1 કલાક 1.5 કલાક કથા કરી. મહાત્મા કથામાં બેઠેલા. શ્રીજી મહારાજ ઉઠીને ગયા અને મુક્તાનંદ સ્વામી સભા શરૂ કરી. શ્રીજી મહારાજ ગયા પછી પેલા મહાત્મા શું કે છે મુક્તાનંદ સ્વામીને કે પેલા આગલા બોલી ગયા ને એ તો કઈ સમજાતું જ નહોતું મને, તમે બોલ્યા એ બધું સમજાય છે. મુક્તાનંદ સ્વામી કે અમે 20 વર્ષથી વાહે ફરીને તો અમને સમજાતું નથી એ બોલે છે. ભગવાનનું ડાયરેક્ટ નહીં સમજાય, એ સંત સમજાવે આપણને. સંતની કૃપા એટલે આપણે ભક્તિ ચિંતામણી વાંચતા હતા કાલે કે સંત હોય એ શું કરે છે, આપણને ચોખ્ખા કરે. સંતની કૃપાથી સુખ આવે એટલે શું આવે? આપણું હૃદય સાફ થાય, ભગવાનનો આનંદ આવે. વાલેરો વરુ હતો, બારવટે ચડેલો, કેટલાને મારી નાખ્યા, વરરાજાઓને લૂંટે. ગુણેસ્વામી મળ્યા, છોડી દીધું. કેવો ભક્ત બન્યો, માળાના મણકામાં આવી જાય એવો. પાછો જેવો હતો ને એવો આ પ્રમાણે ભક્ત બની ગયો. સંત મળ્યા એને ક્ષણમાં ફેરફાર કરી નાખે. પ્રમુખ સ્વામી 910 સંતો આ સંસ્થામાં અત્યારે છે, બનાવ્યા છે. કોઈને પારાયણ સંભળાવીને વૈરાગ કરાવ્યો છે? કઈ નહીં. સહેજમાં છોડાઈ દે, સહેજમાં. મોટા પુરુષ હાલતા. એટલે આમાં આપણે કહે છે, જો વડતાલની અંદર એક ઉપેન્દ્રાનંદ સ્વામી હતા ને, એની ગુણેશ સ્વામી કે રડી પડ્યા, બ્રહ્મચારી હતા, અને હું રડ્યા કે સ્વામી મારામાં બધા સારા ગુણ છે, પણ મને કામ વાસના છે ને એ ખોટા ઘાટ બંને થતા મનમાં. બોલવું પડે સંત આગળ, અંદરથી બોલવું પડે, નિષ્કપટ થવું પડે. રોગ થયો તો દવાખાને જ ન કહેવાય મને કંઈક થાય છે દવા કરો. કઈ દવા કરે? કંઈક થાય એટલે શું થાય? બોલવું પડે આપણે શું થાય. અને નિષ્કપટ થયા. સ્વામી કે આ કેસ એડમિટ કરવો પડે તમારો, તમે જુનાગઢ આવો. 29 લક્ષણ મારામાં સંતના છે, પણ એક ખોટા ઘાટ મારામાં બંને થતા. સ્વામી કે આવી જાઓ. જુનાગઢ ગયા અને સ્વામી એને લી પણ કરાવે છે. જો એને ઘાટ થાય છે સંકલ્પ કામ વાસનાના, એને અપ્પા નથી કરાવ્યા, લી પણ કરાવ્યું. અને એવા ભાવથી લી પણ કરે કે હું લી પણ કરું, સ્વામીની આજ્ઞા પાળું ને, સ્વામી મારી પર રાજી થાય, મારા ઘાટ બંધ થઈ જશે. અને સ્વામી એની સામે એવી દ્રષ્ટિ કરી, ઘાટ બંધ થઈ ગયા. ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા તો ઘાટ બંધ નથી થયા. યશ્વમેઘ યજ્ઞ કર્યા 100 યજ્ઞ ઇન્દ્ર રાજાએ, તો એ ગૌતમ ઋષિના ઘરમાં પાપ કરવા ઇન્દ્ર રાજા બેઠો છે, દેવોનો રાજા. રાવણે 10,000 વર્ષ તપ કર્યું ને મહાદેવજીને પ્રસન્ન કર્યા તો એની વાસના બળી નથી. આ કેટલું કઠણ કામ છે. આ હૃદયમાંથી માયાને કાઢવીને, એટલે 2 ભરવાડ નદી કાંઠે હતા ને, બહુ મોટી નદી હતી, મોટી ગંગા જેવી, અને ધાબળો તણાતો જાય એવું લાગે એને, કાળું કાળું. ભરવાડને ધાબળો વાળો ને અંદર નદીમાં ઝંપલાયું. 2 ભરવાડ બેઠા કે હું લઈ આવું. નવો ધાબળો જાતો લાગે છે. હતું રીસડું અને જીવતું હતું, પાણી તણાતું હતું, મૂંઝાઈ ગયું હતું. અને ભરવાડીને ગઈ ગયો રીસડું, એને બાજી પડ્યું, છોડે જ નહીં. એટલે પેલો તણાવવા મળ્યો. પેલો બીજો ભરવાડ કાંઠે બેઠો બેઠો કે કથો મૂકી દે, કથો એટલે ધાબળો મૂકી દે તું, કે હું તો કથો મૂકું પણ કથો મને છોડતો નથી, મને બાજી પડ્યો છે. એમાં સ્વભાવ પ્રકૃતિ કોઈને રાખવા નથી, પણ જાતા નથી. થોડું કામ અઘરું છે, મોક્ષનું કામ છે. ભગવાને લખ્યું, ભગવાન ભજવાનથી કોઈ વાત મોટી નથી. અને હૃદય જેનું ચોખ્ખું થાય ને, એ ધારે દુનિયામાં કામ કરે, જે ધારે કરે એને કોઈ રોકી ના શકે. એ બોલે થવા મળે. એ ભગવાનની સંતની કૃપાથી થાય. આ બધા એના કામ થયા છે. ચોખ્ખા કોને? ગુરુ મળ્યા છે. વાલેરા વરુની વાત કરી તમને, કેને એવા ગુરુ મળ્યા. ગુણાતીત સ્વામી, ચોખ્ખું થઈ ગયું હૃદય. રાવણ ને ચોખ્ખું ન થયું. કેટલું જ્ઞાન હતું. 4 વેદ મોઢે બોલે નહીં, ભાષ્યો લખ્યા છે એની ઉપર. ડોક્ટર સ્વામી કહે છે રાવણ જેટલો વિદ્વાન આ દુનિયામાં કોઈ નહીં હોય, એવો વિદ્વાન રાવણ. એટલે કેટલું જ્ઞાન હતું એને. સામર્થ્ય હતી, યમને બાંધી દીધા, એનો કોઈ નાશ ન કરીએ. કે ઇન્દ્રને બાંધીને એનો છોકરો લઈ આવેલો સ્વર્ગમાંથી, એટલે ઇન્દ્રજીત એનું નામ પડેલું. આવો શક્તિશાળી માણસ પણ એક સ્ત્રીની અંદર, સીતા માતામાં, મોહમાં એના મન ઉપર કાબુ ન મેળવી શક્યો. કુટુંબે સહિત નાશ થઈ ગયો એનો. જો આ વાસના છે ને, દેખાય નહીં.
પરિણામ દેખાય એના. દોષના ઓપરેશન નથી થતા, પરિણામ જ આવે છે ના. ગાંઠથી જ ઓપરેશન કરાય. હવે ક્રોધના ને કામના, કઈ માનના ને ઈર્ષાના, આખી રામાયણ જુઓ, કઈ કઈને ઈર્ષા આવી, કેટલું પરિણામ ખરાબ આવ્યું. સીતા માતા જેવી માતા દુનિયામાં ન હોય એવી સ્ત્રી પવિત્ર, 14 વર્ષ એના પતિ જોડે ખુલ્લા પગે જંગલમાં ભટક્યા. લક્ષ્મણજી રાજકુમાર, રામચંદ્ર ભગવાનનો અવતાર, 3 રાણી વિધવા થઈ દશરથ ધામમાં જતા રહ્યા. ભરતજી આખી જિંદગી એક બાર હાવ એક સટાઈ પર હુઈ રહ્યા રાજકુમાર. આ બધાનું મૂળિયું તપાસો તો કઈ કઈની ઈર્ષા. હવે કઈ કઈની ઈર્ષાથી ને આપણને નથી, બધાને છે, નથી એવું નહીં. આપણે કીધું ને ભલે દેવું ભરી ન હોય કહો, પણ નથી એમ ન કહેશો. માન છે, ઈર્ષા છે, ક્રોધ છે. ગીતામાં ભગવાન તો નરકના દ્વાર લખ્યા છે, કામ, ક્રોધ ને લોભ. એટલે સંતની કૃપા હોય ને ફટદન નીકળી જાય, વાર જ ન લાગે. કૃપા થાય એમ કરવાનું બસ. શું કરીએ તો કૃપા થાય, નકર રૂપિયા લખાવી નથી થતી કે નકરી રસોઈઓ આપો કે મોટા ચાંદલા કરો કે એમ કરો બસ. એ કે અઠવાડિયાની સભા ભરો તો અઠવાડિયે સભામાં જવું, પાછું બેહવું. આજ ભાવનગરના જ એક ભાઈનો ફોન આવ્યો, મને કે મને ખબર નહોતી તેમ પારાયણ કરવા આવ્યા છે. એ ભાઈ સભામાં બેઠા છે અત્યારે. મેં કાલ કેમ નહોતા આવ્યા, કે મને ખબર નહીં. મેં રવિવારની સભામાં જાહેરાત કરી હતી ને, તમને હું કે ગયો હતો રવિવારે. મેં સભામાં, કે સભામાં નહોતો બેઠો, થાકી ગયો હતો ને એટલે બહાર બેઠો હતો. સભામાં બેહવાનું જ હોય છે ને, સભામાં બેહો બહાર બેહો, તમારે બેહવું જ છે ને. એ હું થાકી ગયો હતો ને એટલે બહાર બેઠો કે છે. તે બહાર થાક ઉતરે ને અંદર થાક ચડી જાય. જો મન છેતરી ગયું ને, મન છે ને એવું છે, જો સભા ગઈ એકાદો ચકમક હોય ને એ ઘસાત કરે, કોક વાર તણખો લાગી જાય, રૂહ હળગી જાય. આ તો ચાલુ જ રાખવું પડે, બીજો કોઈ રસ્તો જ નથી આના માટે. કથા સાંભળવી, કથા સાંભળવાથી બહુ આપણને લાભ થાય, બધું જ્ઞાન થાય, ભગવાન રાજી થાય, મહિમા સમજાય આપણને, અભિમાન જતું રહે, ઈર્ષ્યા જતી રહે, ભગવાનનો મહિમા સમજાય આપણને, મનોબળ વધે, આત્મબળ વધે આપણને. કથામાં બેસી જવાનું, દેવું ને લેવું ને કથામાં બેહો. આ મફત કથા, આ કઈ ફી નથી હોતી. આવીને બેહો, બિચારા કાર્ય કરો, પાથડા પાથરે પ્રસાદ રાખી, કાલે બધા લચ્છી પાય. આપણે કઈ જાનમાં તેડાવે કઈ વેવાય આવ્યા છે, બધા લચ્છી પીવો. ઘરે બજારમાં બેહો બાર ઓટલે કોણ લચ્છી સાચે ન લાવે કોઈ પાણી જેવી. હા તો કેટલું આપણને કરે, આવો આવો ખુરશીઓ નાખી દે છે. અમારે કેટલાય ફાફા આખો દાડો ઓટલે બેઠા હોય, સભામાં ખુરશી નાખી દઈ. ઓટલે ખુરશી ન હોય, એમને પાણા પર બેઠા હોય. પણ મંદિરમાં શું કે ફાવશે નહીં હેઠે, ભાઈ ખુરશીમાં બેહો, કથામાં બેહો, તમે કથા સાંભળો બસ, ભગવાનની કથા. સંતની કૃપા જેની ઉપર થાય એને ભારત કે એના ભાગ્યનો પાર નથી. સ્કૂલ બાંધી દીધી હોય તમે આખી, પણ ભણવાનું બાકી રહ્યું. સ્કૂલ બાંધી દો એટલે કઈ તમને જ્ઞાન ન થઈ જાય, સ્કૂલમાંથી ભણવું જ પડે. હોસ્પિટલ બાંધી દો એટલે રોગ ન મટી જાય. તમારો દીકરો ડોક્ટર હોય તોય ન મટે, ડોક્ટરની ભેગા ફરો તોય ન મટે. તમે ગઢડા આવ્યા હો અને તમને સાધુ એમ બેઠા હોય અને તમે એક સાધુ તમને એવા મળે, આવો આવો, ઓહો ઠેઠ ભાવનગરથી આવ્યા, બહુ દાખલો કર્યો. પછી તમને અંદર બેહારે, સોફામાં અંદર લઈ જાય રૂમમાં, ઓફિસમાં. અડદિયાનું અવડું મોટું બોક્સ બાંધી આપે, મેસૂબ ને અડદિયો, ચોખ્ખા ઘીનો ઠાકોરજીને ધરાવેલો છે. તમે ન ખુશ થાવ, 5 પાન બીડા આપે, વધારે રાજી ન થાવ. હારી રૂમ ખોલી દે, આરામ કરો શાંતિથી, કુલર મૂક્યા મલપા, અને 4 વાગે જાઓ, શરબત પીતા જજો પાછા. અને ફરીને તમે આવો ગઢડા 2 મહિના પછી આવો, તે 2 મહિને ફરીને. અને તમે કોને હોતો હાચું બોલજો. પેલા સ્વામી ક્યાં ગયા બોક્સ વાળા, અને કોઈક અમારી જેવા મળે એટલે કપાળ કેમ કોરાસ, કઈ પૂજા પૂજા નથી કરતા, સભામાં જાઓ છો કે નહીં? અને થોડું ઇન્ટરવ્યુ લે તમારું, વચનાથ વાંચો છો રોજ એક, કઈ વ્યસન નથી ને? સામાન્ય પૂછે જે આપણે જરૂર છે એવું. તો તમે બીજી વાર આવો તો વચનાથ પૂછે એને મળો કે બોક્સ વાળાને મળો, હાચું બોલજો તમે, બોક્સ વાળાને બસ. કારણ કે બોક્સ વાળાથી આપણું કઈ મોક્ષ નું હોય તો હવે સાધુના પૈસાનું નથી મંદિર. આ એ બોક્સ આપે, બારબારું આપે છે પૈસા, ધર્મદાન પાપના પૈસા આવ્યા ને પુણ્ય કરવા. એ બારબારું તમને વળગાડી દીધું, એ ઘરમાં લવાય તમારે, એ તો આપે, એને શું લેવા દેવા? એનું છે જ ક્યાં? ભગવાનનું છે. આ તો અમારું ઓછું માલિકીનું છે. આ તો તમે આપેલું છે, અને તમે આપ્યું એનું કોકને આપી દો, ગાયને દો, કૂતરીને ભાઈ, એ કઈ ભગવાન રાજી થાય? પણ તમે ખુશ થઈ જાઓ, ઘરે બૈરાય રાજી થાય કે તમે હારો પ્રસાદ લઈ આવ્યા. એવું ન કે પેલા ધર્માદાનું એટલું બધું આપણા ઘરમાં ન લવાય. આ ચેનલ જ ખોલતી નથી આપણને.
હું કપડવન ગયો ને એક છોકરો 8, 9માં 10માં ભણતો છે, પહેલી લાઈનમાં બેહે, 9માં જશે, પહેલી લાઈનમાં બેહે, આમ સ્થિર બેહે, હલે જ નહીં. હું પારાયણ કરવા ગયો હતો કપડવન ગામમાં, મંદિરમાં, હોલમાં, આમ સ્થિર જ બેહે, એક ચિત્તે કથા સાંભળે, 1.5 કલાક સુધી હલે નહીં છોકરો. મને બહુ આમ કથા સાંભળ પહેલી લાઈનમાં સાંભળતો હોય ને આપણે મજા આવે. કોઈ કીર્તન ગાતા બધા ઊંઘે તેને રસ જાગે, ભલે રસ ન પડ્યો તો તાળીઓ પાડે તો પેલા પ્રોત્સાહન રહે. એટલે મેં કીધું એલા બાજુના ગામમાં હું જાઉં છું સભા કરવા, આવું જ તારે? અમારે 8 વાગે પતી કે 9 વાગે બીજા ગામમાં. એ કે મારા મમ્મીને પૂછ્યા હું, એની મમ્મી શિક્ષિકા, એના પપ્પા પણ નગરપાલિકામાં નોકરી કરે છે, બ્રાહ્મણ છે. તો એ આવ્યો, મેં રાત્રે 11-12 વાગે પાછા આવશું કે વાંધો નહીં. પછી છોકરાને મેં કીધું તારા ઘરથી કઈ શીખામણ આપી કે મારી મમ્મી એવું કીધું કે ખાલી આવીશ નહીં, પાછો જવું હોય તો જા પણ ખાલી આવીશ નહીં. મેં પ્રસાદ મગાવ્યો કે ના ના, બધી કથા યાદ રાખવાની ને ઘરના બધા સભ્યોને આખી કથા કહેવાની આવીને તો જા, નકર એમને નહીં જવાનું. જો કેવા ટ્રેનિંગ આપે છોકરાને. હા તો ઘરે હુતા હુતા હું કેલા પ્રસાદ લેતા આવજો, પાછા સભામાં જાવ છો. કથામાં હું આવ્યું હોય તો કોઈ કહેતું જ નથી, પ્રસાદ લેતા આવજો. હવે એ પ્રસાદ જ્યાં ભગત હોય, માન્યો ધાન્યો ને તાન્યો સત્સંગ યોગી બાપા કહેતા. માન્યો એટલે હું માન આપે અને ખાવાનું સારું મળે એટલે તાન ચડી જાય આપણને. માન્યો ધાન્યો અને તાન્યો. સત્સંગ ઉડાડનો હોળાની થાય, આપણો અંતરદ્રષ્ટિ થાય. ભગવાન હું કરાવવા માંગે છે આપણી આગળ, એને હું દેવું છે આપણને, કેવા સુખી કરવા છે. થોડીક જ કન્ડિશન છે. હારા કપડાં પહેરવાની ના નથી પાડી, હારા બંગલા બાંધવાની ના નથી પાડી, હારી ગાડીઓ ફેરવો, કોકને બૂચ મારી નથી ફેરવવાનું. તમારે સગવડ હોય બધું કરો, રોજ ખાઓ વાંધો નથી, પણ ભગવાનની મર્યાદા મારીને કરો. ઘરમાં ધરાવીને ખાઓ, નિયમસર રહ્યો, પૂજાપાઠ કરો, અભક્ષ્ય ન ખાઓ, હોટલો ન ખાઓ, સિનેમા ના જુઓ. અમુક ક્યાં તમને ના જ પાડી છે? અમને સંતો નહીં, અમુક બોર્ડર તો અમારે નિયમ છે જ. ધનશ્રી અમારે નથી રાખવાના જિંદગીમાં, અમારે નિયમ છે. અમારે ચા કોફી પીવાય નહીં, ટીવી સિનેમા કઈ અડાય નહીં, ઘરે જવાય. અમુક નિયમ અમારે છે, જોડીમાં રહેવું, પત્રમાં ખાવું, કંઈક આ રીતે રહેવું, કોઈક બોલી જાય કહી જાય સહન કરવું, ભૂલી જવું. આ સંતોના ધર્મ છે બધા. અમારા ધર્મમાં અમુક નિયમ તમારા અને અમારા કોમન રહેવાના. પૂજા કરવી તમારા અમારા બધાના નિયમ છે. ડુંગળી લણ ન ખાવા તમારા અમારા અલગ નથી. સિનેમા ન જોવી, 11 રહેવી, આરતી કરવી, સભામાં આવવું. પણ અમુક નિયમ એવા છે કે તમારા અમારા અલગ પડી જાય છે. તમારે તમારા નિયમ અને અમારા નિયમ. અને આ લાભ દેખાય ને તો નિયમ પાળવા પણ અઘરા પડતા. તમે હાલીને આવ્યા હોય ને તમને 500 ગ્રામ હોનું ચડી જાય તો કોઈ ભાળતું ન હોય, ખેતરમાં પડ્યું હોય અને માથે 2 મણ વજન હોય, થાકી ગયા હોય, ભૂખ લાગી, કંટાળી ગયા હોય, એ વખતે હોનું ચડી જાય 500 ગ્રામ પ્યોર. અને ઘરે આવો પછી તરત તમે થાળી માગો અને એ વખતે કંઈ ખાવા બેહો તો તમને થાકે ઉતરી જાય એમનેમ, અને બધું આનંદ થઈ જાય, ફ્રેશ થઈ જાવ. તમે બોલો, હોનું મળી ગયું 500 ગ્રામ, લાભ થઈ ગયો. એ વખતે કોઈ શાળા ન કરે ખાવામાં. દાળ પાતળીને, શાકમાં રખો વધારે, રોટલીને કોર આવીને, ઠેકડું ફલાણું ટાઢું થઈ ગયું, કાંઈ બોલે જ નહીં. જે હોય બરાબર જ છે ભાઈ. મન છોટી ગયું બીજે. જો વરરાજો છો ને એનું મન બીજે છોટ્યું હોય, એને કાંઈ રસ ન હોય કોઈની વ્યક્તિમાં, કોઈ ખાવામાં કાંઈ ન હોય એને, એનું મન ડાયવર્ટ થઈ ગયું છે વરરાજાનું. એમ માણસનું મન પ્રાપ્તિમાં, ભગવાનની પ્રાપ્તિમાં ડાયવર્ટ થાય ને તો દુનિયામાં એવું થઈ જાય આપણને. એ એક ભૂમિકા છે અને એનો જે આનંદ છે ને શાશ્વત રહેશે. એ ભૂમિકામાં ભગવાન લઈ જવા માંગે છે કે ત્યાં પહોંચી જાઓ. અહીંયા તો રહેવાનું જ, આ સુખ દુઃખ આવ્યા જ કરવાના. હવે તમારું કોઈક અપમાન કરે, વાંકું બોલે, એને સમજાવ, બીજો બોલશે, કેટલાને સમજાવજો? ભલે ને બોલે. તમારે મારા માટે હું બોલવું એ તમારે નિર્ણય કરવાનો, તમારે કરવાનો. મારે હું લાઈન ઉપર જીવવાનું છે, મારે નિર્ણય કરવાનો છે. તમારે જે બોલવો એ બોલો, એ તમે જાણો ને ભગવાન જાણે. અને એની નોંધે ન લેવાની હોય આપણે. ભલે ને બોલે, ખરાબ બોલે એનું સારું કરવું, એ તો આધ્યાત્મિક છે. કૂતરું બચકું ભરે ને કૂતરાને સામે બચકું આપણે ભરી જાય તો આપણે એને ફેરવું રહ્યો. આપણે તો બધાનું સારું કરવાનું. કોઈ પણ માણસ ખરાબ કરે એનું વહેલું સારું કરવું, એ આધ્યાત્મિક છે. સંતના આ ગુણ છે. કેટલા બધા, જો આપણા સંપ્રદાયમાં એક બાલ મુકુંદ સ્વામી થઈ ગયા, હમણાં ધામમાં ગયા, ગોંડલ મંદિરના મહંત, મહાન પુરુષ. એ સાધુ થયા, નાપાડ ગામના બ્રાહ્મણ. અને યોગીજી મહારાજ એને આફ્રિકા લઈ જવા માટે ભેગા લીધા. એ વખતે આફ્રિકા જવું એટલે ચંદ્રલોકમાં જવા જેવું દુર્લભ. અત્યારે તો પરદેશમાં એટલો બધો સત્સંગ વધી ગયો છે આપણો, એટલે રવિવારની સભા કરીને પાછા આવતા રહે સંતો, એવું થઈ ગયું હાવ. પણ એ વખતે યોગી મહારાજની ભેગા જવાનું, પહેલી વાર જીવનમાં પ્લેનમાં બેહવાનું છે.
આફ્રિકામાં સત્સંગ એવો બહુ છે, મંદિરની પ્રતિષ્ઠાઓ છે અને બાપાની સેવામાં જાય છે. અને બોચાસણ દર્શન કરવા ગયા. આ ગુરુની કૃપાની વાત કરું છું. ત્યાં એક અક્ષર સ્વામી બીમાર. યોગી બાપાને કે તમે ભલે જાઓ પણ તમારો બાલ મુકુંદ સેવકને મારી સેવા મૂકતા જાઓ. હવે વિઝા આવી ગયા, ટાઈમ નક્કી થઈ ગયો, 3 દાડાની વાર છે પરદેશ જવાના, પ્લેનમાં બેહવાની. અને એ વખતે પેલા ઝાડા પેશા પથારીમાં કરે છે પેલા સ્વામી, એની સેવામાં રહેવાનું. હાવ આમ એકદમ ન્યાયની રીતે વિચારો આપણે રહી. યોગીજી મહારાજ ખાલી હામું જોયું ને, બાલ મુકુંદ સ્વામી હામું હાથ જોડી દેતા, બાપા હું તૈયાર છું, રાજી થયો, હું તૈયાર છું સેવામાં. બાપા કે રહી જાઓ. પરદેશ ન ગયા, બાપાની ભેગા જવાનું. અને એ જીવ્યા ક્યાં સુધી? ઝાડા પેશાબ ધોયા એના 3 વર્ષ સુધી. આ ગુરુની કૃપા થઈ ગઈ. અમે 900 સંતો બાલમુખ સ્વામીને દંડવટ કરતા ને પ્રમુખ સ્વામી બોલ્યા કે યોગી બાપાના દર્શનથી શાંતિ મળે એવી બાલમુખ સ્વામીના દર્શનથી શાંતિ મળે. અને એ ધામમાં ગયા બધા સદગુરુ ને કેટલા સંતો ને કેટલા હરિભક્તો. અરે બહેનો કેટલા બધા છે, સંતોને અડવાનું નથી, આખું બેવાનું છે. મંદિર ઉભરાય આખું અગ્નિ સંસ્કારમાં. અને કેટલો પ્રેમ બધાને, કેવા મહાન ભ્રમરૂપ કરી નાખ્યા. સંતની કૃપા થઈ ગઈ. ત્યાં ગોલબ સ્વામી રસોડું કર્યું મુંબઈનું, પ્રાઇમસ હળગાવતા આવડે નહીં. 12 વર્ષ સુધી યોગી બાપા કે રસોઈઓ એક પણ રાખવો નહીં. 150 મણીને રસોઈ કરે રોજ. એન્જિનિયરમાં ભણવા આવેલા આફ્રિકાથી સાધુ બનીને રખોડું આપી દીધું, એક રસોઈઓ નહીં. અને 12 વર્ષ સુધી કોઈ સંતનો હરિભક્તો અવગુણ આવ્યો નથી. ઊંચા વધે બોલ્યા, બધાને ભગવાનને જમણે એવા ભાવથી સેવા કરી ભ્રમરૂપ થઈ ગયા. ભ્રમ સ્થિતિ પામી દીધી. આ સંતની કૃપા આ છે. જાત્રા કરો ના વચનાથ મોઢે કરો ને કીર્તનો ગાવ, એ કરવાનું છે, બરાબર છે. કૃપા સંતની થઈ જાય એનો આદેશ પાડવો પડે. જાબાલી સત્યકામે આદેશ પાડ્યો ઉપનિષદમાં જ આવે છે. ગુરુની કૃપા નામ આવી ગયું આગળ, ગાયું સારવા ગયા. જ્ઞાન કાંઈ એમ નથી. લક્ષ્મણજી રામને વાત કરે છે રામાયણમાં કે આપણે જંગલમાં જવાના હતા, દશરથ જાણતા હતા અને સુમંત જાણતો હતો આપણો મંત્રી. તો રામને કઈ નવાઈ ન લાગી. તો લક્ષ્મણજી કે જાણતા હતા પહેલે જ કે એમાં શું ફેર પડે, જાણે ન જાણે એમાં શું ફેર પડે. જાણ્યા પછી આપણા જીવનમાં પ્રસંગ બને એ વખતે આપણે કેવી રીતે એને લઈએ છીએ ને એ અગત્યનું છે. જાણવું એ અગત્યનું નથી, પણ એવો પ્રસંગ બની જાય આપણા જીવનમાં ત્યારે તમે પોઝિટિવ લો નેગેટિવ લો એ અગત્યનું છે. કઈ ટ્રેક ઉપર લો. રામચંદ્ર ભગવાન પેલા કઈને પગે લાગ્યા છે, 14 વર્ષથી આવ્યા પછી કૌશલ્યા માતાને પગે લાગ્યા છે. એક પણ કઈને ઓછું આવે એવો પ્રસંગ બનવા નથી દીધો રામે. એટલો જ પ્રેમ. નકર દુઃખીમાં દુઃખી રામને કર્યા હોય તો કઈના પાપે ગયા. રામ જંગલમાં ભગવાનનો અવતાર, એની પત્ની લઈને 14 વર્ષ ઉઘાડા પગે જંગલો. એ વખતના જંગલમાં કોઈ વ્યવસ્થા નહીં અને કેટલો ત્રાસ નહીં, પણ કઈને માટે જરાય નહીં વાંકું બોલ્યા. આ ગુણ છે ને, મહાન ગુણ છે આ બધા. એટલે જે કાંઈ બને છે એ ભગવાનની ઈચ્છાથી બને છે. સંતની કૃપા આપણી પર થાય એ જ આપણે ધ્યાન રાખવાનું છે. કમળ હોય સરોવરમાં, એ સૂર્યના કિરણો ઉગે એટલે ખીલે અને હાજે બીડાઈ જાય. જો એનું એ કમળ સૂર્યના કિરણોથી ખીલે છે ને, એને જો સરોવરમાંથી બહાર મૂકી દો, એ સૂર્યના કિરણો એ કમળને ચીમરાઈ નાખે. હાજે જે ખીલવતું હતું ને એ જ બાળી દે. એને સરોવરમાં હતું એટલે ખીલતું હતું. સંત સમાગમ રૂપી સરોવરમાં રહેવું બધાને, ખીલેલા જ રહીએ. આપણે બહાર ગયા ચીમરાઈ જઈશું. આ બોર્ડર બહાર નહીં જવાનું. આ સત્સંગ છે ને, આ એક માત્ર આ પ્રમુખ સ્વામીનો સત્સંગ તમને બધા લોચા જગતના કાઢી નાખે. ગમે તેવા આપણે હશું, ભલે ને ખરાબમાં ખરાબ હોય. ઘણા ડોક્ટર છે એવા કે હાડક્યાનો ભૂકો થઈ જાય ને, તમે કોથળો ભરીને મારે ઘરે આવો હતા એવા કરી નાખો. જામનગરના ડોક્ટર સાયલેન્સ મારે છે. ભલે એક્સિડન્ટ છો તમે હાવ, એમ ગમે તેવા આપણે હોય. કામી, ક્રોધી, લોભી, લંપટ ગમે તેવા હોય. મહાન પુરુષ એવા છે ને, તમારો ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાવ્યો. ઘાટ ઘડી નાખ્યા આપણો. માટી કેવી હોય પણ કુંભારેનો ઘાટ આપી દે. માટે આપણે સંતની કૃપા થાય એના માટે નિષ્કુળાનંદ સ્વામી ઘણું બધું લખ્યું છે. યજ્ઞ કર્યો પાંડવોએ, એક ઋષિ જમ્યા ને શંખ વાગ્યો. 20,000 બ્રાહ્મણ રોજ જમ્યા 22 દાડા સુધી. હજારોની લાખો માણસો જમી ગયા, પણ એક ઋષિ જમ્યા અને યજ્ઞની પૂર્ણાવતીનું પુણ્ય મળ્યું. એને એક સંત રાજી થાય, પૂરું થઈ ગયું. કોઈની જરૂર નથી. એની દ્રષ્ટિ પડી જાય આપણી પર. દ્રષ્ટિથી જ કામ થાય. હું છે ને સાચું છે, આપણે કોઈ હિન્દી બોલેલો હતી. હિન્દી આપણે કોઈ એવો ભણેલા નથી, હિન્દી આવડે આપણને. અને ક્યાંય એવી જગ્યાએ બોલવાનો અવસર આવ્યો નથી. અને લંડનમાં પહેલી વાર મારે એવી જગ્યાએ હિન્દીમાં બોલવાનું થયું, સભામાં, મોટી સભામાં.
અને મોટા મોટા માણસો 300 બેઠેલા, 100 થી વધારે ડોક્ટરો જ હતા ઇંગ્લેન્ડમાં. અને સીધું એલાઉન્સ કર્યું અંગ્રેજીમાં બોલશે જન્મગત સ્વામી. હવે અંગ્રેજી આપણે ફાવે નહીં, કાંઈ આપણે કોઈ શીખ્યા ના હોય તો કે હિન્દીમાં બોલો, હિન્દીમાં ફાવડે નહીં. અને એટલા બધા કડક થયા ત્યાંના. આપણે કોઈ સત્સંગી નહીં. એક બેન સત્સંગી ડોક્ટર એસોસિએશનના પ્રમુખ મોચીદડ ગામના ડોક્ટર નિર્મલ. હવે આપને ખબર નહીં, એમને બંગલે ઉતારો કરેલો અને એની ફોન કરીને બધાને ભેગા કર્યા, બહારના માણસોને. હવે સભા થઈ, ધૂન થઈ, પછી મેં કીધું મને નહીં ફાવે કે બોલવું જ પડશે, આ કાંઈ ગુજરાત નથી કે અમને નગર પોલીસ આવશે. આવું જ કીધું સીધું અમને. એટલું ટેન્શન થઈ ગયું ને મને. મેં કીધું આ તો ભારે ફસાઈ ગયા. અને પરીક્ષા વાહે જઈને હું રોવા મળ્યો. તો એ ભાઈ ના આવ્યા. હિન્દુ મંદિર હતું, આપણું કંઈ હતું નહીં બહુ. અને પાણીનો પ્યાલો આપ્યો મને, હાથ પકડીને ટેજ ઉપર લાવ્યા પરાણી. મેં તો બાથરૂમ બાજુ જે આવું તો અંદરથી બંધ કરી દઉં, ખોલું નહીં 5 કલાક. આમ તો બાથરૂમ થઈ જાય એવું જ વાતાવરણ થઈ ગયું હતું. એ કે કાંઈ નહીં કે આવો. અને એ વખતે જે પ્રાર્થના થાય ને, ભગવાન બાપાને એવી પ્રાર્થના કરી. મેં 3 વાર ના પાડી, મારે લંડન નથી જવું હવે. હું જે આવ્યો પરદેશ 2 વાર. સ્વામી મને કીધું કે જાઓ. અને એવા ફસાઈ ગયા ને, એવું દુઃખ જિંદગીમાં જોયું નથી. અને એ વખતે જે ભગવાનનો પ્રવેશ, આ તો કહું છું સંતની કૃપા થાય ને બાપાનો પ્રવેશ છો, 1/2 કલાક હિન્દીમાં બોલ્યો, એક ભૂલ નહીં. આ તો ભાવના ભગવાને છે ને, વેદના મુગાના મોઢે વેદ બોલાવે એવું છે. ભગવાન જ્યારે પ્રવેશ કરે ને ત્યારે બધું કામ થઈ જાય. સંતની કૃપા થઈ જાય આપણી ઉપર. આપણે ગાંધીનગરમાં આતંકવાદ આવ્યો હતો 2001માં. અને એ વખતે 35 લાશો ઢળી ગઈ હતી આપણી. એક સંતનો પણ ભોગ લેવાનો હતો. અને એ વખતે ત્યાં બ્લેક કમાન્ડરો બધા દિલ્હીથી અડવાણી સાહેબ લઈને આવેલા, ગૃહપતિ હતા ભારતના. અને એમાં એક સીતાપતિ નામના સાહેબ, બહુ જ હિંમતવાળા આતંકવાદી, આપણી પર ગોળી છોડે એના માટે કમાન્ડરોને મોકલે ગ્રાઉન્ડમાં. ખુલ્લા માઠા મારો, તમારી પર ગોળી છોડે ખબર પડે કઈ બાજુ ગોળી આવી પકડાય, પહેલાં જ મરવાનું જ જવાનું. એમાં આ તૈયાર છે સીતાપતિ સાહેબ કે હું જાઉં, બીજા કમાન્ડર કે ના હું જાઉં, મરવા જ જવાનું. કંઈકથી ગોળી આવે તો પકડે ને આ બાજુથી. એ સીતાપતિ સાહેબને પ્રમુખ સ્વામીનો કેટલો ગુણ આવ્યો. થોડી વાર સ્વામીને જોયા અને ખબર પડી કે માણસ નથી. એની કંઠી પહેરી, પૂજા લીધી, તિલક સાંડલો કરે છે એટલું નહીં, નોકરી છોડી દીધી અને દિલ્હીમાં સેવામાં બેસી ગયા. 1 રૂપિયો પગારને ટિફિન લઈને આવે છે. કેટલા વર્ષ થઈ ગયા. મોટો કમાન્ડર માણસ. ભારતમાં ઓછા કમાન્ડરો છે આવા બ્લેક કમાન્ડરો, એમાંના છે. આખી સિક્યોરિટી આપણી દિલ્હીની સંભાળે છે. 1 રૂપિયો પગાર નહીં, ખાવાનું ઘરનું લઈને આવે. અને બધા સંતોને પગે લાગે, માળા, આરતી, કથા, 11 આખા ઘરને રંગી નાખ્યું સત્સંગના રંગે. બાપાના ખાલી દર્શન. આ સંત છે ને એને જોવાથી જ થઈ જાય. ખરાબ માણસો ખરાબ જોવાથી કેવું થઈ જાય, તો હારા સંતને જોવાથી સાચું જ થઈ જાય, ગુણ આવી જાય. સંત છે એની કૃપા આપણી પર થાય. બહુ બધા આવે છે પ્રસંગો. અમે ત્યાં બોચાસન હતા ને ત્યારે કેટલ કેમ્પ ખોલ્યો હતો 87માં. ખબર બધાને ઢોર આપણે ત્યાં લાવેલા, બહુ જગ્યાએ ઢોરવાળા કરેલા આપણે. 12,000 બળજાને આ સંસ્થાએ રાખ્યા 8 મહિના સુધી. તમારે વેવાય અઠવાડિયું ન રાખે તમારા બળજાને. અને બધું ઘાસ ખરીદવાનું. પાછું કેવું કે બધાને લીલું નીરવાનું, સાંયડે બાંધવાના, એક ઢોરની સંભાળ લેવાની. રોજ ડોક્ટર આવે. ખેડૂતો ભેગા આવ્યા. ખેડૂતને આપણે શું કીધું કે 8 મહિનામાં તમારે ખાલી 1 મહિનો રહેવાનું. તમારા બળજા પછી 7 મહિના બીજા હાંચવે, કારણ કે તમે 10 જોડી બળજા હાંચો, પછી તમે જતા રહેવાનું. મહિનો ખાલી રહ્યો. 300 ખેડૂતો રહેતા બોચાસનમાં. હવે બળજા કોકને શીંગડું મારે, આપણે ફાવે નહીં સંતોને. ઘાસ બધું અમી ખરીદતા, હું સરોમગર સ્વામી ટોટલ. હવે ખેડૂતો શું કરે, દાઢી કરાવવા જાય ને તો મારા વાલા ભાગી જાય, પછી આવે જ નહીં. અને સામાનમાં કાંઈ ન હોય એટલે ખિસ્સામાં કે દાઢી કરાવી આવું. બળજા એના નહીં ભાગી જાય, ઘરે ધંભલાઈમાં સાંભળે. અને કોકના સંપલ તૂટ્યા હોય ને તો કે એવું મોસીને હંધાઈ આવું, પછી આવે જ નહીં. એટલે સ્વામી બાપાને એમ વાત કરી કે સ્વામી આ તો એના બળજા ને આપણે ખર્ચો કરીને તો એ મહિનો નથી રહેવા તૈયાર 8 મહિનામાં. સ્વામી કે એ તો બરાબર છે, બિચારા ખેડૂત બહાર નીકળ્યા ન હોય એટલે થોડુંક એને ન ગમે, પણ આપણે કામ કરો, આપણે વાણંદને અહીં બોલાવવા આવી કે દાઢી અહીં કરી નાખી. તો બાપા કેવો રસ્તો કાઢે. પછી સ્વામી કે આપણે મોચીને અહીં બોલાવવા, અને દરજીને અઠવાડિયે 1 વાર બોલાવો. કોઈનું ખમીસ ફાટ્યું હોય તો અહીં હાથી દે, એને બહાર જવાની જરૂર ન પડે. નાસ્તા પાણી બધું સારું કરાવવું. કે સ્વામી નાસ્તામાં તો ખમણ ને બટાટા પાવ ખવડે, દાળવાળું જ ખવડે, મહેમાનની જેમ હાંચે વીસી. તો કંતાની ઓફિસો ત્યાં, અને એ ખેડૂતોને ખબર ન પડે કે કંતાની ઓફિસો બોલાય નહીં, પાછળ સંભળાતું હોય બિચારા.
તે મારા વાલા પાછળ બેહીને હું વાતું કરે. આ સાધુ આપણા બળજાને બહુ હાંસવતા નથી હો કે છે. એટલે કેટલા હાંસવી બળજાને કેટલા રૂષ્ટપુષ્ટ કર્યા, એમ કેટલું ઘા સારું ખવડે. અને આપણું કાંઈક હોય ને અમને આપણે ખોટા વહેલા ઉઠાડે ને આપણે ક્યાં સ્વામિનારાયણ ધર્મ પાળીએ તો આપણે સભામાં બેહારે ને આપણી વાતો એવી કરે. તે સ્વામીને વાત કરી, સ્વામી એમ ઓફિસમાં સાંભળી, એને ખબર નહીં કે દિવાલ આ કંતાનું સંભળાય બધું ચોખ્ખું. સ્વામી હસી પડ્યા. બાપા કીધું એવું જ હોય, બિચારા ભોળા હોય ને બોલે. પ્રમુખ સ્વામી કોઈના માટે કાંઈ નહીં, બધાનું સારું કરવા છે. ભગવાન હવનું ભલું કરો, યોગી બાપા બોલતા. તો આવા મહાન સંત માટે નરસિંહ મહેતા બોલે છે કે તપ તીરથ વૈકુંઠ પદ મેલી મારા હરિજન હોય ત્યાં હું આવું રે. તપ મૂકી દે, તપ જરૂર નથી ભગવાન કે મારે. તીર્થોમાં નથી રહેતો હું, વૈકુંઠમાંય નથી રહેતો, મારા હરિજન હોય ને ત્યાં હું આવું. હરિજનને ઘેર બેઠા તીરથ નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. સંત સભામાં શ્રી પુરુષોત્તમ અખંડ રહે અવિનાશી. અખંડ રહે અવિનાશી. ભગવાન ક્યાં રહે છે? સાધુના હૃદયમાં રહે છે, પવિત્ર હૃદયમાં. પ્રમુખ સ્વામીનું હૃદય પવિત્ર છે. જિંદગીમાં જૂઠું બોલ્યા નથી, કોઈની ઈર્ષા નહીં, કોઈ સ્ત્રી ધન નહીં, રાગ દેશ નહીં, એક પાપ નથી એના હૃદયમાં. એક મર્યાદા તોડીને છે શાસ્ત્રની. આવા મહાન સંતનો સત્સંગ એ આપણા કારણ દેહ બાળે, આપણી પ્રકૃતિઓ જાય, આપણા સ્વભાવ જાય. આ લવ સત્સંગ વાલ્યા લૂંટારાની કાલે વાત કરી છે કે સત્સંગથી ઉધ્વગતિ એમની થઈ ગઈ. માટે સંતની કૃપા હોય તો આપણામાં આ બધા ફેરફાર થઈ જાય છે. એટલે આપણે 5 લીટી આજે વાંચીને પૂરું કરીએ છીએ કે સંતની કૃપાથી હું થાય છે. એવું શું કે છે? સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવા દેવતા, જેણે સંત કર્યા પ્રસન્ન. સંત સેવ્યા એને બધાની સેવા કરી નાખી. ઋષિ મુનિ દેવો, જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યજ્ઞ. સર્વે કારજ સારેયું, જેણે સંત કર્યા પ્રસન્ન. બધું કામ એનું પૂરણ થઈ ગયું. સંત એટલે ગમે તે સંત નહીં હો. બકરીને દોવી હોય ને તો પગ થોપી ધોઈ લેવાય, સિંહણને દોવી હોય તો જવાય પડે. એમ સાધુ બાવા બહાર ફરે છે ને, 2 લાડવા ખવડાવીને 11 રૂપિયા આપો ને ખુશ થઈ જાય. એવા સંતની નથી વાત. ભજનના 2 વાડા રાખીને ધૂણી રાખીએ, ધકતી આવે છે ને હોકો ભરી અમારી ભક્તિ, એવા બધા નહીં. પણ સંત ગુણાતીત સંત, પવિત્ર સંત, ભગવાનના સંત, ભગવાન જેની પર વારી જાય એવા સંત, એ પગ મૂકીને તીરથ થાય. તીરથ કરવા ન પડે, એ બેહે તીરથ. એક ભાઈ કે પ્રમુખ સ્વામી ચેષ્ટા બોલતા નથી કે એલા સ્વામી કરે ને એ ચેષ્ટા બનાવે, આપણે બોલવાની હોય. એ ચરિત્ર કરે ચેષ્ટા થાય. એના દર્શન, એ તો રસ બસ ભગવાનમાં ખોવાઈ ગયેલા પુરુષ, એને ચેષ્ટા એને કરવાનું છે. એ માણસ છે, એ સાધના કરવા આવ્યા છે આપણી જેમ, એનો મોક્ષ કરવાનો બાકી છે એને. એ કોણ? દિવ્ય પુરુષ છે. હાકરનું શ્રીફળ બસકું ભરવીને જ ગળ્યું લાગે, ખોચરા જુદા ન હોય એના બધા ચરિત્ર દિવ્ય, દિવ્ય ચરિત્ર. એવા સંતની કૃપા, એને સેવા, બધાનું સેવન થઈ ગયું. બાકી ગમે તેટલું કર્મકાંડ કર્યા કરો ને, એ તો એક આપણે મનને છેતરવાના રસ્તા છે. કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ અન્નો ખાઈ રહે અપાસી, એ છે સર્વે મનની હાંસી. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ, જાળ મટે નહીં જંતને. સત્સંગ એટલે સત્પુરુષનો સત્સંગ, એનો સમાગમ. માટે આપણે એવા ગુરુનો સમાગમ ખરેખર થયો છે. જો સમજાય તો પ્રાપ્તિ તો થઈ છે, પણ પ્રતીતિ આવે. આ બાળક બેઠો છે, નાનો છોકરો. હવે આને જો તમે હીરા આપો 200 ગ્રામ, 200 ગ્રામ, 200 કેરેટની 200 ગ્રામ હીરાનું પડીકું આપો આ છોકરાને, ખુશ તો થશે. પણ 2 કેડબરી ચોકલેટ આપો ને મોટી, એ પડીકું મૂકી દે હીરાનું. એને નોલેજ નથી હીરા શું છે આ. પણ આ ડાભી બેઠા છે આપણે, તમે મૂકો. ટ્રેક્ટર ભરીને ચોકલેટ આપે તો મૂકો. ભાઈ આના વ્યાજમાં આખી જિંદગી અન્નકોટ ખાશું આપણે. આપણને હીરાનું જ્ઞાન થઈ ગયું છે. ભગવાનના માર્ગમાં એવું છે, વાછડી ગાયને ધાવે ને જ્યાં સુધી પારસો ન મૂકે, દૂધ ન આવે ને ત્યાં સુધી વાછડી આંસળ બદલ્યા જ કરે. પણ હવાદ આવવા મળે ને પછી ખેંચો ને તોય નો ખેંચાય. એમાં સત્સંગનો હવાદ આવી જાય ને પછી કોઈક ના પાડે ને તોય આવીએ આપણે. ક્યાં સુધી બોલાય કરવા પડે. એટલે આવજો, પાછા આવજો, પાછા ટાઈમે આવજો. આ બધું હું કામ કહેવું પડે છે? મજા નથી આવતી. મજા કેમ નથી આવતી? આપણું મન મેલું છે.
ભજન તો દીવાના થઈ જવાય, અંદર આનંદ છે ને મસ્તી, તમે ખુમારી આવી જાય આપણને. મગનભાઈ આફ્રિકામાં જે સત્સંગ કરતા રોજ એક કુકડો ખાય, એવા હતા પહેલા. એક કુકડો રોજ ખાય અને દારૂ સિવાય પાણી પીવે નહીં, દારૂ જ પીવે. ખીચડીમાં દારૂ નાખીને ખાય એવા. જુગારી રમે, વસો ગામના હતા. પણ સાસી મારે તો સંગ લાગી ગયો ને, એક ઝાટકે લાગી ગયો. કેવો લાગી ગયો? ભલ ભલાને સત્સંગ કરી નાખ્યો. એના વિસ્તારમાં દારૂની દુકાનો બંધ થઈ ગઈ બધી આફ્રિકા. હારા સાધુ ગણાય ને 10 સાધુ એટલું કામ એકલા કરતા. અને 8 કલાક કથા કરે હવાર સુધી. પથારીમાં હુવે ને ઉછળે આખા, હાલે તો ધમધમ હાલે. એને રોમમાં આમ જાગૃતિ આવી ગઈ, દીવાના બની જાય. આ એક મસ્તી છે સત્સંગની. મન ચોખ્ખું થાય ને એની મજા જ જુદી છે. બાકી બહારના રમકડા લાવ્યા જ કરો.